તો કેમ છો મિત્રો? આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ શું? તો કે ભાઈ વન શોટ કેનો આપણે ચેપ્ટર નંબર 3 મેથ્સની અંદર જોયું હતું પેર્સ ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન 2 વેરિયેબલ, એનો પાર્ટ 2 જેમાં આપણે સોલ્વ કરવાના છીએ ઓનલી વર્ડ પ્રોબ્લેમ્સ. આપણે પાર્ટ 1 ન જોયો હોય તો આપણે ડાયરેક્ટ આવાય નહીં અહીંયા, પહેલાં તમે પાર્ટ 1 જઈને જોઈ આવો. ઓકે, રેડી યાદ માટે? તો હાલ આપણે સૌથી પહેલાં શું ચાલુ કરવાનું? સૌથી પહેલાં ચાલુ કરવાનું નોટ. હાલો જોઈ લઈ નોટ્સ. તમને વર્ડ પ્રોબ્લેમમાં ફૂલ કામ આવે એવી નોટ્સ. હવે જો તમારું ઇન્ડિકેશન તમને યાદ રાખવાનું કે વર્ડ પ્રોબ્લેમ હોય, તમને એમાં આપ્યું હોય ઇઝ, વિલ બી, વોઝ, વેર, એટલે એનો મિનિંગ શું થાય? ઇઝ ઇક્વલ્સ ટુ. ડન. પછી આપ્યું હોય શું? તો કે ભાઈ ડિક્રીઝ, લેસ ધેન, લોઅર, સબટ્રેક્ટ, આવું બધું આવે વર્ડ, એટલે એનો મિનિંગ થાય શું? તો કે ભાઈ એનો મિનિંગ થાય સબટ્રેક્શન કાં તો માઇનસ. પછી એક્સીડ, ગ્રેટર, મોર ધેન, હાયર, એડ, એટલે એનો મિનિંગ થાય એડિશન. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમને વર્ડ પ્રોબ્લેમમાં આવા શબ્દો વાપરશે. કેવા? તો કે ભાઈ વિલ બી, વોઝ, એક્સીડ, ગ્રેટર, મોર ધેન, હાયર, કાં તો ડિક્રીઝ, લેસ ધેન, એવા શબ્દો વાપરે તો આપને ખબર પડી જવું જોઈએ કે ત્યાં શું કરવાનું. હાલો એવી રીતના આપણે શુભ મુહૂર્ત ઉદ્ઘાટન કરી કેનું? તો કે ભાઈ 3.1ના વર્ડ પ્રોબ્લેમનું. આપણે 3.1 એક્સરસાઇઝ જે સ્કીપ કરી હતી વર્ડ પ્રોબ્લેમ માટે, આપણે એક પાર્ટ બનાવો હતો એના માટે, તો હવે આપણે ફરીથી કન્ટિન્યુ કરી. તો ભાઈ પહેલી વર્ડ પ્રોબ્લેમ છે, હું અહીંયા ક્વેશ્ચન મોબાઈલમાં રીડ કરું છું, ટેક્સ્ટ બુક અવેલેબલ નથી એટલે તમે ટેક્સ્ટ બુક ઓપન કરીને જોઈ શકો. ડન. પાર્ટ વન આઈ મીન એક્સરસાઇઝ 3.1 આવી રહી. હાલો જો કે ભાઈ શું છે પહેલા ક્વેશ્ચનમાં કે ફોર્મ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ફોલોઈંગ પ્રોબ્લેમ્સ એન્ડ ફાઇન્ડ ધેર સોલ્યુશન ગ્રાફિકલી. આપણે ગ્રાફિકલી ફાઇન્ડ કરવાની જરૂરત નથી. 10 સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 10 ટુક પાર્ટ ઇન મેથેમેટિક્સ ક્વિઝ. ભાઈ 10 સ્ટુડન્ટ છે, 10 સ્ટુડન્ટ્સ કેના ક્લાસ 10th અને મેથેમેટિક્સ ક્વિઝમાં પાર્ટ લીધો. ઇફ નંબર ઓફ ગર્લ્સ ઇઝ, જો ભાઈ ઇઝ આવ્યું, ઇઝ એટલે આપણે શું જોયું હતું? ઇઝ એટલે ઇક્વલ્સ ટુ. ડન. ઇફ ધ નંબર ઓફ ગર્લ્સ ઇઝ 4 મોર ધેન નંબર ઓફ બોયઝ, તો ટોટલ means number of girls is equals to 4 plus number of boys. Find the number of boys and girls who took part in the quiz. આપણે નંબર ઓફ બોયઝ ને ગર્લ્સ ફાઇન્ડ કરવાના છે. આપણે આના ઉપરથી બે વસ્તુ મળી. શું મળી? તો કે ભાઈ પહેલાં તો 10 સ્ટુડન્ટ ટોટલે પાર્ટ લીધો, ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ 10 છે. ડન છે. નેક્સ્ટ શું છે? તો કે ભાઈ નંબર ઓફ ગર્લ્સ છે એ 4 ટાઈમ્સ છે ગ્રેટર ધેન નંબર ઓફ બોયઝ. હવે આપણી પાસે આ બે વર્ડ ફોર્મમાં ઇક્વેશન બની. હવે આપણે શું કરવાનું? લેટ વર્ડ પ્રોબ્લેમમાં સૌથી પહેલાં અઝ્યુમ કરવાનું, ગમે એ વેરિયેબલ અસાઇન કરવાના. કેને? મિસિંગ વેલ્યુને. નંબર ઓફ બોયઝ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. આપણે નંબર ઓફ બોયઝ છે ને એક્સ કન્સિડર કર્યો અને નંબર ઓફ ગર્લ્સને વાય કન્સિડર કર્યો. હવે નેક્સ્ટ શું કરવાનું? તો કે આપણે જે સૌથી પહેલાં તમારે સિચ્યુએશન હોય એને સેન્ટેન્સ ફોર્મમાં લખવી પડશે સૌથી પહેલાં. પછી શું કરવાનું? આપણે વેરિયેબલ અસાઇન કરશી. વેરિયેબલ અસાઇન થઈ જાય એટલે આપણને ડાયરેક્ટ ઇક્વેશન મળી જશે. હવે નંબર ઓફ બોયઝ એક્સ છે, નંબર ઓફ ગર્લ્સ વાય છે, તો ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ 10 છે. ધેન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 10. ડન. આને કહી દો ઇક્વેશન નંબર 1. પછી વાય, આપણે નંબર ઓફ ગર્લ્સ કેટલા લીધા હતા? વાય, તો કે ભાઈ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ એક્સ, વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ એક્સ. આ આપને મળી ઇક્વેશન નંબર 2. તો હવે આપણે શું કરશી? હવે આપણે સોલ્વ કરશી. હવે આમાં આપને સોલ્યુશન કરવાનું કીધું નથી ક્વેશ્ચનમાં, પણ આપણે નથી કરવું. હાલો ને, ટેન્શન શું કામ લ્યો? આ તમારું હોમવર્ક. તમને એકાદું સોલ્વ કરાવ દો પછી તમને ખબર પડી જશે. કાં તો અત્યારે સોલ્વ કરી નાખું. હાલો કરી નાખી. તમારું હોમવર્ક મારે કેમ કરવું પડે છે ભાઈ? તો હવે શું કરવાનું? સબસ્ટિટ્યુશન મેથડની ડાયરેક્ટ આપને ખબર પડી જાય કે વાયની વેલ્યુ આપને મળી શું? તો કે ભાઈ 4 પ્લસ એક્સ, એને ઇક્વેશન નંબર 1માં પુટ કરો. તો હાલો પુટ કરી નાખી. ડન. એક્સ પ્લસ વાયની જગ્યાએ શું આવશે? તો કે ભાઈ એક્સ પ્લસ વાયની વેલ્યુ શું છે? કે ભાઈ 4 પ્લસ એક્સ, એક્સ પ્લસ 4 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે એક્સ પ્લસ એક્સ 2x પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 10.
2x is equals to 10 minus 4, 2x is equals to 6, x is equals to 6 by 2, then x is equals to 3. x શું અસાઇન કર્યું હતું? નંબર ઓફ બોયઝ. નંબર ઓફ બોયઝ કેટલા થશે? તો કે ભાઈ x is equals to 6. હવે નંબર ઓફ વાય આપને બોયઝ તો મળી ગયા, ગર્લ્સના ફાઇન્ડ કરાવવા હોય તો કે ભાઈ 4 પ્લસ એક્સ 4 પ્લસ 6 10. ડન, થઈ ગયું સોલ્વ. હવે સિમિલરલી આવે સેકન્ડ ક્વેશ્ચન. 5 પેન્સિલ એન્ડ 7 પેન એનો કોસ્ટ કેટલો છે ટોટલ? આપને ટોટલ કોસ્ટ આપ્યો છે, ક્વેશ્ચન રીડ કરી જોઈ. 5 pencil and 7 pens together cost ₹50. ભાઈ 5 પેન્સિલ ને 7 પેન છે એનો ટોટલ ટુગેધર કોસ્ટ કેટલો છે? તો કે ભાઈ ₹50. વેરેસ 7 પેન્સિલ એન્ડ 5 પેન, 7 પેન્સિલ અને 5 પેનનો ટોટલ ટુગેધર કોસ્ટ છે ₹46. ₹46. ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ 1 પેન્સિલ એન્ડ ધેટ ઓફ 1 પેન. આપણે ઇન્ડિવિજ્યુઅલ 1 પેન્સિલ અને 1 પેનનો કોસ્ટ ફાઇન્ડ કરવાનો છે. તો હવે આપણે શું કરશું? સ્ટેપ નંબર 1, લેટ અસાઇન કોસ્ટ ઓફ 1 પેન્સિલ ઇઝ ઇક્વલ્સ ટુ x રૂપીસ. હવે કોસ્ટ ઓફ પેન્સિલને આપણે x રૂપીસ કહી દીધું તો કોસ્ટ ઓફ પેનને y રૂપીસ કહી દેશું. હવે આના ઉપરથી સેન્ટેન્સ ઇક્વેશન ઉપરથી રિયલ ઇક્વેશન મળે. શું મળે? તો કે ભાઈ 5x પ્લસ 7y ઇઝ ઇક્વલ્સ ટુ 50. અને 5x 7y કેમ આવ્યું ખબર? પેન્સિલના કેટલા છે? તો કે ભાઈ x રૂપીસ, તો 5x 7y ઇઝ ઇક્વલ્સ ટુ 50. 7x પ્લસ 5y ઇઝ ઇક્વલ્સ ટુ 46. 2 ઇક્વેશન મળી ગઈ. હવે એલિમિનેશન સબસ્ટિટ્યુશન જે કરવું હોય, સબસ્ટિટ્યુશન મેથડ મેં તમને શીખવાડી નથી તો તમને શીખવાડી દઉં. જો ભાઈ તમને આવી રીતના બે આપી હોય ઇક્વેશન, સબસ્ટિટ્યુશનમાં તો શું હોય કે ઇક્વેશન 1 માંથી આપણે ડિરાઈવ કરવાની ઇક્વેશન નંબર 3, પણ એલિમિનેશનમાં શું કરવાનું? તો કે ભાઈ પહેલો વેરિયેબલ જોવાનો, અહીંયા પહેલો કોએફિશિયન્ટ, ગમે એક ટર્મ છે ને કેન્સલ આઉટ થઈ જવું જોઈએ, ગમે એક ટર્મ, કાં તો આ પહેલું ટર્મ કાં તો બીજું ટર્મ, આ ટર્મ પોસિબલ નથી. રાઈટ હેન્ડ સાઈડ નંબર હોવો જરૂરી છે, ઇઝ ઇક્વલ્સ ટુની. ડન. હવે આમાં આપણે જોવું હોય કે 5 ને 7માં કોમન શું છે? તો કે ભાઈ 35. 5 7 જા 35 ને 7 5 જા 35. તો આપણે મલ્ટીપ્લાય કરશી ઇક્વેશન 1 ને કેની સાથે? તો કે ભાઈ 35 પહેલો ટર્મ કરવા માટે તો કે ભાઈ 7 સાથે મલ્ટીપ્લાય કરો, 7 ને તો કે ભાઈ 5 સાથે મલ્ટીપ્લાય કરો. હવે 7 5 જા 35x પ્લસ 7 7 જા 49y ઇન્ટુ કરવાનું હો, એટલે આખી ઇક્વેશનને જ મલ્ટીપ્લિકેશન થશે. ઇઝ ઇક્વલ્સ ટુ 5 7 જા 35 350, 7 into 5 35x plus 5 into 5 25y is equals to 46 into 5, 5 6 જા 30 0 3 5 4 જા 20 2 3 0. ડન. એવી રીતના કરવાનું ને પછી આ બે ટર્મ કેન્સલ આઉટ થઈ જાય 35 વાળું. હવે 49 માઇનસ 20 25y કરો ઇઝ ઇક્વલ્સ ટુ આમાં જે આન્સર આવે એ કરો ને સોલ્વ કરતા જાવ એટલે વાયની વેલ્યુ મળે. ડન. આ ઇક્વેશન આપણે ફોર્મ થઈ ગઈ, આને સોલ્વ કરવાનું તમારું હોમવર્ક. હવે આપણે 3.1 એક્સરસાઇઝના વર્ડ પ્રોબ્લેમ થાય છે પૂરા. હવે આપણે સ્ટાર્ટ કરશી એક્સરસાઇઝ 3.2ના વર્ડ પ્રોબ્લેમ. ડન. 3.1માં તો કાંઈ નહોતું, સાવ ખાલી તમારે ફોર્મ કરવાની હતી, એક મેં તમને એક્સપ્લેન કરી દીધી. હવે એક્સરસાઇઝ 3.2ના વર્ડ પ્રોબ્લેમના ક્વેશ્ચન જોઈ લઈએ એકવાર. શું છે? તો કે ભાઈ ફોર્મ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન. આ ડન, કાંઈ નહીં. ડિફરન્સ બિટવીન ટુ નંબર ઇઝ 26. Difference between two number is 26 and one number is 3 times the other. Find them. Difference between two number is 26. જો ભાઈ difference between two number is 26. આપને જે ક્વેશ્ચનમાં આપ્યું હોય ટુ સેમ કોપી પેસ્ટ કરીને છાપી દેવાનું સેન્ટેન્સ ફોર્મમાં, પછી વેરિયેબલ અસાઇન કરવાના. શું છે પછી? તો કે ભાઈ one number is 3 times the other. Find them. એક નંબર છે એ 3 times other, એટલે કે એક નંબર છે ફર્સ્ટ નંબર ઇઝ 3 times ધ અધર નંબર. તો હવે આપણે અઝ્યુમ કરવાનું, અસાઇન કરવાનું જે કયો. લેટ ફર્સ્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. ફર્સ્ટ નંબર છે ને આપણે એક્સ અઝ્યુમ કર્યો, તો સેકન્ડ નંબર ઓબ્વિયસલી વાય. હવે ડિફરન્સ બિટવીન ટુ નંબર આપણે 26 કીધો છે, તો એક્સ માઇનસ વાય કેટલું થશે? એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 26. આ ઇક્વેશન નંબર 1 ફોર્મ થઈ ગઈ. હવે આપણે એમ આપ્યું હતું કે ફર્સ્ટ નંબર 1 ઇઝ 3 times ધ અધર નંબર, એટલે ફર્સ્ટ નંબર છે
એને આપણે 3 ટાઈમ સેકન્ડ નંબર લખી શકીએ એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ 3y લખી શકીએ. ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 2 માંથી આપણે ડાયરેક્ટ x ની વેલ્યુ મળી ગઈ તો x ની વેલ્યુ પુટ કરો આ ઇક્વેશનમાં. ઇક્વેશન નંબર 1 માં તો કે ભાઈ 3y માઇનસ y ઇઝ ઇક્વલ્સ ટુ 26. 3y માઇનસ y 2y ઇઝ ઇક્વલ્સ ટુ 26. y ઇઝ ઇક્વલ્સ ટુ 13. y 26/2 ઇક્વલ્સ 13. ડન. y ની વેલ્યુ મળી 13 એટલે એક સેકન્ડ નંબર છે y એની વેલ્યુ છે 13. હવે પુટ y ઇઝ ઇક્વલ્સ ટુ 13 ઇન ઇક્વેશન નંબર 2. હવે તમે ગમે ઇક્વેશનમાં પુટ કરી શકો, 1 માં પુટ કરી શકો, 2 માં પુટ કરી શકો, પણ આપણે ઇઝી પડે એટલે ઇક્વેશન નંબર 2 માં પુટ કરશે. y ની વેલ્યુ છે 13. 13 3 39. x ની વેલ્યુ 39. હેન્સ ફાઉન્ડ. જો વર્ડ પ્રોબ્લેમ ભાઈ કેટલા ઇઝી છે ને ઇઝી. હા, લેટ ફર્સ્ટ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ x. સેકન્ડ ક્વેશ્ચન શું છે ભાઈ? સેકન્ડ ક્વેશ્ચન તો કે ભાઈ ધ લાર્જર ઓફ 2 સપ્લિમેન્ટરી એંગલ્સ. આપણી આગળ શું છે તો કે બે સપ્લિમેન્ટરી એંગલ. સપ્લિમેન્ટરી એટલે શું થાય તો કે ભાઈ બે એંગલ જેનો એંગલ સમ છે 180 ડિગ્રી. 180 ડિગ્રી એને આપણે કહેશું સપ્લિમેન્ટરી એંગલ. ડન. ધ લાર્જર ઓફ 2 સપ્લિમેન્ટરી એંગલ એક્સીડ્સ ધ સ્મોલર બાય 18 ડિગ્રી. ધ લાર્જર ઓફ 2 સપ્લિમેન્ટરી એંગલ, બે સપ્લિમેન્ટરી એંગલ છે એમાંથી લાર્જર છે એ એક્સીડ કરે છે કોને? સ્મોલરને બાય 18 ડિગ્રી. ફાઇન્ડ ધેમ. આપણે એને ફાઇન્ડ કરવાનું છે. લેટ સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ અઝ્યુમ કરાવો ફર્સ્ટ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ. ફર્સ્ટ એંગલની વેલ્યુ શું છે તો કે ભાઈ એક્સ. તો સેકન્ડની વેલ્યુ શું થશે તો કે ભાઈ સેકન્ડ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. ફર્સ્ટ એંગલ છે લાર્જર એંગલ, એ લાર્જર એંગલ છે 18 ટાઈમ્સ ધેન સ્મોલર એંગલ. એક્સીડ. એક્સીડ એટલે શું આપણે જોયું હતું નોટ્સમાં? પ્લસ. એટલે એક્સીડ એટલે થશે પ્લસ, મલ્ટીપ્લાય નહીં. તો ફર્સ્ટ એંગલ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ એંગલ પ્લસ 18. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 18. હા, હવે આમાં કન્ફ્યુઝન થશે શું તો ભાઈ આમાં તો આપને એક જ ઇક્વેશન આપી છે, બીજી ઇક્વેશન ક્યાં? હવે કેમ સોલ્વ કરશું તો ભાઈ તમે થોડોક મગજ લગાવશો, તમે થોડુંક ક્વેશ્ચન રીડ કરશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે કે ભાઈ તમને સેકન્ડ ઇક્વેશન પણ આપેલી છે. સેકન્ડ ઇક્વેશન શું છે? સપ્લિમેન્ટરી એંગલ. સપ્લિમેન્ટરી એંગલ म्हणजे x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 180. સપ્લિમેન્ટરી એંગલનો સમ શું હોય? 180. સપ્લિમેન્ટરી એંગલ એટલે 180 એટલે બે એંગલ છે એ સપ્લિમેન્ટરી એંગલ બનાવે તો એંગલ x પ્લસ એંગલ y ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. આ બની ગઈ આપણી ઇક્વેશન નંબર 2. ડન. હવે આપણે શું છે તો કે ભાઈ કાંઈ નહીં, x ઇઝ ઇક્વલ્સ ટુ y પ્લસ 18. ઓલરેડી ફર્સ્ટ ઇક્વેશન છે ને સેકન્ડમાં પુટ કરી નાખો. y પ્લસ 18 પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 2y પ્લસ 18. હવે છોકરાઓ શું કરી નાખશે? 180 ડિવાઈડ બાય 18. હાલો 10. આન્સર આવી ગયો 5 ડિગ્રી. ના, ખોટું છે ભાઈ. અહીંયા 2y પ્લસ 18 છે એટલે રાઇટ હેન્ડ સાઈડ જાય તો માઇનસમાં જાય એટલે 180 માઇનસ 18 થાય. સમજાઈ ગયું? ડિવાઈડ થાય નહીં. જો એસ સપ્લિમેન્ટરી એંગલ્સ x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. ઇક્વેશન નંબર 2. પુટ ઇક્વેશન 1 ઇન ઇક્વેશન 2. તો કે ભાઈ y પ્લસ 18 પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. 2y પ્લસ 18 ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. 2y ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ 18 162. 2y ઇઝ ઇક્વલ્સ ટુ 162. y ઇઝ ઇક્વલ્સ ટુ 162/2. y ઇઝ ઇક્વલ્સ ટુ 81 ડિગ્રી. એંગલ y શું મળ્યો? 81 ડિગ્રી. કયો એંગલ? સેકન્ડ એંગલ મળ્યો આપને 81 ડિગ્રી. ફર્સ્ટ એંગલ આપણે ફાઇન્ડ કરી શકી. પુટ y ઇઝ ઇક્વલ્સ ટુ 81 ઇન ઇક્વેશન નંબર 1. 81 પ્લસ 18 gives 99. તો ભાઈ 99 ડિગ્રીનો છે એંગલ નંબર 1. બધી કન્ડિશન પણ સેટિસ્ફાય થાય છે. શું હતું કે એક્સીડ્સ લાર્જર એંગલ એક્સીડ્સ ધ લોઅર બાય 18. તો આમાં 18 પ્લસ કરો એટલે બને 99. ડન. સો ધ સોલ્યુશન ફોર ગિવન ઇક્વેશન ઇઝ 99, 81. ફર્સ્ટ એંગલ સેકન્ડ વેલ્યુની વેલ્યુ આપને મળી ગઈ. ડન. કેટલા ઇઝી છે યાર વર્ડ પ્રોબ્લેમ. તમે કેટલા હાર્ડ સમજતા હતા. વર્ડ પ્રોબ્લેમમાં એકચ્યુઅલીમાં કાંઈ છે જ નહીં જો તમારી આગળ લોજિક નામની વસ્તુ હોય તો. ડન. તમારા માટે સૌથી સ્કોરિંગ બની જાય. અને વર્ડ પ્રોબ્લેમમાંથી ક્વેશ્ચન તો આવે જ છે બેટા. લેટ ક્વેશ્ચન જોવો પડશે. થર્ડ શું છે ભાઈ ક્વેશ્ચન તો કે ધ કોચ ઓફ અ ક્રિકેટ ટીમ બાય 7 બેટ અને 6 બોલ્સ. તમારો ફેવરિટ સ્પોર્ટ્સ આવી ગયો ભાઈ. કોચ છે કોચ.
એ શું બાય કરે છે તો કે ભાઈ 7 બેટ અને 6 બોલ એની ટીમ માટે, અને પૈસા કેટલા આપે છે તો કે ભાઈ ₹3800. લેટર સી બાયસ 3 બેટ એન્ડ 5 બોલ. પછી શું બાય કરે છે તો કે ભાઈ 3 બેટ અને 5 બોલ, અને એની કોસ્ટ કેટલી થાય છે તો કે ₹1750. ફાઇન્ડ ધ કોસ્ટ ઓફ ઈચ બેટ એન્ડ ઈચ બોલ. આપણે ઇન્ડિવિજ્યુઅલ બેટ અને બોલનો કોસ્ટ ફાઇન્ડ કરવાનો છે. હાલો ફાઇન્ડ કરી લે. લેટ કોસ્ટ ઓફ 1 બેટ ઇઝ ઇક્વલ્સ ટુ ₹X. એક બેટનો કોસ્ટ આપણે શું અઝ્યુમ કરવાનો છે ₹X, તો બોલનો શું થશે ₹Y. 7 બોલ્સ, હવે આપને ગિવન છે ક્વેશ્ચનમાં કે 7 બોલ અને 6 બોલ, આઈ મીન 7 બેટ અને 6 બોલ્સ, અહીંયા બેટ્સ આવે હો, 7 બેટ્સ અને 6 બોલ્સનો કોસ્ટ થશે મીન્સ થયો ₹3800. તો આપણી ફર્સ્ટ ઇક્વેશન ઓટોમેટિક બની જાય. X ફોર બેટ, Y ફોર બોલ, 7X plus 6Y gives means is equals to 3800. ઇક્વેશન નંબર 1. સિમિલરલી સેકન્ડ ઇક્વેશન 3 બેટ અને 5 બોલનો કોસ્ટ હતો 1750, તો 3X plus 5Y is equals to 1750. ઇક્વેશન નંબર 2. ફ્રોમ ઇક્વેશન 1. હવે અહીંયા ફ્રોમ ઇક્વેશન 1 આવ્યું એટલે આમાં આપણે શું યુઝ કર્યું, સબસ્ટિટ્યુશન મેથડ. ફ્રોમ ઇક્વેશન 1 માંથી આપણે ઇક્વેશન નંબર 3 કરી ડિરાઈવ. સબ્જેક્ટ બનાવવાનો કોને, x ને, તો શું થશે 3800 - 6y. હવે 7 છે મલ્ટિપ્લિકેશનમાં થશે, શું થશે ડિવિઝનમાં, તો કે ભાઈ x is equals to 3800 - 6y હોલ ડિવાઈડ બાય 7. ઇક્વેશન નંબર 3 ડન. હવે પુટ ઇક્વેશન નંબર 3 ઇન ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 3 ને ઇક્વેશન 2 સબસ્ટિટ્યુશન મેથડ તો આપણે શીખી ગયા પાર્ટ 1 માં. યુ કેન ચેક ઇટ આઉટ. હવે ઇક્વેશન નંબર 3 ને ઇક્વેશન નંબર 2 માં પુટ કરો. પુટ કરો ભાઈ, x ની જગ્યાએ 3x plus 5y is equals to 1750. 3800 - 6y હોલ ડિવાઈડ બાય 7 into 3 plus 5y is equals to 1750. હવે શું થયું તો કે ભાઈ મલ્ટીપ્લાય થયું. 3 into 3800 gives is equals to 11400. 3 5 જા 15, 3 6 જા 18, 18y હોલ ડિવાઈડ બાય 7 ન્યુમરેટરમાં મલ્ટીપ્લાય કર્યું, પ્લસ 5y is equals to 1750. હવે શું કરવાનું ભાઈ તો કે ભાઈ ખાસ ધ્યાન રાખજો, આવું આવે ને ત્યારે તમે ડાયરેક્ટલી 7 ને આ સાઈડ શિફ્ટ કરી શકશો નહીં. ઇટ ઇઝ અગેન્સ્ટ ધ રૂલ્સ ઓફ મેથેમેટિક્સ. તો એના માટે તમારે શું કરવાનું, એના માટે તમારે કરવાનું કે ભાઈ પહેલાં તમારે આ બે કોર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડશે. ભાઈ અહીંયા કાંઈ ન હોય એટલે 1 into 1400 -18y પ્લસ 5 7 જા 35y હોલ ડિવાઈડ બાય 7. હવે હોલ ડિવિઝનમાં આવ્યું એટલે ડિવિઝન ટુ મલ્ટિપ્લિકેશનમાં જઈ શકે. 11400 - 18y plus 35y is equals to 1750 into 7. ભાઈ આમાં તમને બધું આવડી જશે, પણ તમે માઇનર કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક કરશો એટલે તમે ગયા. મલ્ટિપ્લિકેશન ડિવિઝન ઉતાવળ ન કરતા, થોડીક ઉતાવળ રાખવાની, પણ આન્સર ખોટા ન આવવા જોઈએ. મેથ્સમાં કેવું છે કે ભાઈ તમે માઇનસની ખાલી તમારે -3 આન્સર આવતો હોય ને તમે ખાલી માઇનસની સાઇન લગાડી દીધી ને, તમારો આખો સમ કેરી ફોરવર્ડ થઈને ખોટો થશે. એટલે ખાસ કરીને મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં બી કોશિયસ. ડન. હવે 1750 નું મલ્ટિપ્લિકેશન કરો એટલે 12250 આવે આન્સર. હવે 17y વેરિયેબલ છે, આને સબ્જેક્ટ બનાવો તો 11400 શું થાય, તો માઇનસમાં સબટ્રેક્શનમાં જાય ઇન રાઇટ હેન્ડ સાઇડ. 17y is equals to 12250 minus 11400 gives 17y is equals to 850. Y is equals to 850 by 17 because it is in multiplication in LHS. Now it goes to division in right hand side. 7 is equals to 50. 7 ની વેલ્યુ આપને શું મળી, આઈ મીન y ની વેલ્યુ શું મળી, y is equals to 50. 50 રૂપીસ કેના હતા તો કે ભાઈ બોલના હતા, તો બોલના પ્રાઇસ મીન્સ બોલની પ્રાઇસ છે ₹50. હવે પુટ y is equals to 50 ઇન ઇક્વેશન નંબર 3 એટલે આપને શું મળે, બેટની પ્રાઇસ. 3800 - 6 into 5 6 જા 30, 3800 - 300 એટલે 3500 હોલ ડિવાઈડ બાય 7 500. બેટની વેલ્યુ શું છે તો કે બેટની વેલ્યુ છે ₹500, 500 રૂપિયા. હેન્સ કોસ્ટ ઓફ બોલ, અ બોલ ઇઝ ₹50 એન્ડ કોસ્ટ ઓફ અ બેટ ઇઝ ₹500. થઈ ગઈ. હાલો વર્ડ પ્રોબ્લેમ. નેક્સ્ટ વર્ડ પ્રોબ્લેમ જોઈ લઈ. નેક્સ્ટ વર્ડ પ્રોબ્લેમ છે ધ ટેક્સી charges in a city the taxi charges in a city consist of a fixed charge together with charge for distance covered.
ભાઈ કહેવા એમ માંગે છે કે એક સિટી છે, સિટી એની અંદર ટેક્સી હાલે છે, આપણે નોર્મલી હાલતી હોય ટેક્સી, એમાં શું નિયમ છે કે ભાઈ ફિક્સ ચાર્જ છે, ફિક્સ ચાર્જ તમે એમાં બેસો ત્યારે, અને પર કિલોમીટર ચાર્જ છે તમે જેટલું એક્સ્ટ્રા જાઓ એનું. ફોર ડિસ્ટન્સ ઓફ 10 કિલોમીટર ધ ચાર્જ પેઇડ ઇઝ ₹105. 10 કિલોમીટરના ડિસ્ટન્સ માટે ચાર્જ કેટલો પે કર્યો, ઓવરઓલ ચાર્જ ટોટલ, તો કે ભાઈ ₹105 પે કર્યું. પછી એન્ડ ફોર અ જર્ની ઓફ 15 કિલોમીટર ધ ચાર્જ પેઇડ વોઝ ₹155. 15 કિલોમીટરની જર્ની માટે ₹155 પે કર્યા. ફાઇન્ડ what are the fixed charge and the charge per kilometer, how much does a person have to pay for traveling a distance of 25 કિલોમીટર. આપને 3 ક્વેશ્ચન પૂછી લીધા. શું પૂછી લીધા કે ભાઈ ફિક્સ ચાર્જ કેટલો છે ને ચાર્જ પર કિલોમીટર કેટલો છે, અને એક કન્ડિશન છે 25 કિલોમીટરમાં કેટલો ચાર્જ થશે. લેટ્સ ચેક ઇટ આઉટ જલ્દીથી. હવે સૌથી પહેલું સ્ટેપ, અત્યાર સુધી આટલા બધા કર્યા, હવે યાદ રહી જવું જોઈએ. અઝપ્શન લેટ ફિક્સ ચાર્જ ઇઝ ઇક્વલ્સ ટુ x રૂપીસ. ચાર્જ છે ફિક્સ ચાર્જ, એને આપણે અઝ્યુમ કર્યું ₹x, તો ડિસ્ટન્સ પર મીન્સ ચાર્જ પર કિલોમીટર કેટલું થશે, તો કે ભાઈ ₹y. હવે આપને કીધું છે, કન્ડિશન આપી છે કે ભાઈ 10 કિલોમીટર માટે ₹105 પે કર્યા, 10 કિલોમીટર માટે ₹105 પે કર્યા, તો આ ₹105 છે કે ના, તો કે ભાઈ ફિક્સ ચાર્જ પ્લસ ચાર્જ પર કિલોમીટર. આ x છે, x એ શું છે, ફિક્સ ચાર્જ. ફિક્સ ચાર્જ એ x જ રહે કારણ કે ફિક્સ છે, અને ચાર્જ પર કિલોમીટરની વેલ્યુ થશે y. પણ આમને ગિવન છે શું, 10 કિલોમીટર, તો 10 × y, તો 10y. ડન. એટલે x પ્લસ 10y ઇઝ ઇક્વલ્સ ટુ 105. પહેલી ઇક્વેશન બની ગઈ. x પ્લસ y ઇઝ ઇક્વલ્સ x પ્લસ 10y ઇઝ ઇક્વલ્સ ટુ 105, ઇક્વેશન નંબર 1. સેકન્ડ કેસ તો શું હતો કે 15 કિલોમીટર માટે ₹155 પે કર્યા. એમાંય સિમિલરલી થશે, ફિક્સ ચાર્જ તો x રહે તે ફિક્સ ચાર્જ પ્લસ 15 કિલોમીટરના 15y ઇઝ ઇક્વલ્સ ટુ 155, ઇક્વેશન નંબર 2 તૈયાર. નાવ યુ કેન અપ્લાય એની ઓફ ધ ટુ મેથડ, સબસ્ટિટ્યુશન ઓર એલિમિનેશન. આમાં આપણે યુઝ કરી છે સબસ્ટિટ્યુશન મેથડ. ફ્રોમ ઇક્વેશન 1 વી ડીરાઈવ ઇક્વેશન નંબર 3, x પ્લસ 10y ઇઝ ઇક્વલ્સ ટુ 105. x ને બનાવો વેરિયેબલ, x ઇઝ ઇક્વલ્સ ટુ 105 માઇનસ 10y, ઇક્વેશન નંબર 3 તૈયાર. પુટ ઇક્વેશન 3 ઇન ઇક્વેશન નંબર 2. એઝ યુઝ્યુઅલ 105 માઇનસ 10y પ્લસ 15y ઇઝ ઇક્વલ્સ ટુ 155. હવે 15y માઇનસ 10y ગીવ્સ 5y, તો 105 પ્લસ 5y ઇઝ ઇક્વલ્સ ટુ 155. આને આપણે વેરિયેબલથી દૂર છે એટલે આને આપણે શિફ્ટ કરશું ઓન રાઇટ હેન્ડ સાઇડ. એ છે એડિશનમાં, એટલે રાઇટ હેન્ડ સાઇડમાં થશે સબટ્રેક્શન, તો 5y ઇઝ ઇક્વલ્સ ટુ 155 માઇનસ 105, 5y ઇઝ ઇક્વલ્સ ટુ 50, y ઇઝ ઇક્વલ્સ ટુ 50/5, because it is in multiplication on LHS. So on right hand side it will become division. So 50/5, y is equals to 10. ચાર્જ પર કિલોમીટર કેટલા છે, તો કે ભાઈ 10 રૂપીસ, કાં તો ₹10. ચાર્જ પર કિલોમીટરના આપને ફાઇન્ડ થઈ ગયા ₹10, પર કિલોમીટરના ₹10. પુટ y is equals to 10 in equation number 3, x is equals to 105 minus 10 into 10, 100, 10 square, તો 105 minus 100 gives ₹5. તો હવે ફિક્સ ચાર્જ એક હતો, તો ફિક્સ ચાર્જ કેટલો મળ્યો આપને ₹5. ભાઈ કેટલી સસ્તી કહેવાય, ટેક્સી છે તોય. આપણે તો અહીંયા કેવડા ભાવ તોડી લઈએ કા, બહુ મોંઘા છે અહીંયા તો. આપણે ₹10 ખાલી પર કિલોમીટરના, ₹10 કાંઈ ન કહેવાય. ફિક્સ ચાર્જ ₹5, આપણે તો ₹200 ઉડાડ નાખીએ કા, સસ્તું કહેવાય બીજું શું. સો ફિક્સ ચાર્જ ઇઝ ઇક્વલ્સ ટુ ₹5 અને પર કિલોમીટર ચાર્જ ₹10. કંટાળો આવે છે ભાઈ, કંટાળો આવે છે વર્ડ પ્રોબ્લેમમાં. કંટાળો ન આવવો જોઈએ ભાઈ, આ તો તમને માર્ક આપશે. કેટલા તમારો કંટાળો દૂર થઈ જાય એવો માર્ક આપશે તમને. ડન. થોડુંક જ છે, થોડુંક એડજસ્ટ કરી લેવું, મેથ્સમાં એડજસ્ટ કરવું જ પડશે. હજી આપણે ચેપ્ટર 8, 9 બાકી જ છે. હવે શું છે તો કે અ ફ્રેક્શન બીકમ્સ 9/11. હવે ફ્રેક્શન વાળો કે ફ્રેક્શન છે એ શું બનશે, તો અચ્છા 1 મિનિટ, સોરી આપણે આ ફાઇન્ડ કરતા ભૂલી ગયા. આપણે 25 કિલોમીટરનું આપણે પૂછ્યું હતું, હાલો જલ્દીથી એ ફાઇન્ડ કરી નાખી. આપણી આગળ છે કે ભાઈ ફિક્સ ચાર્જ કેટલા હતા ₹5 અને ચાર્જ પર કિલોમીટર કેટલા હતા ₹10. તો 25 કિલોમીટર માટે કેટલા થશે, તો કે ભાઈ ફિક્સ ચાર્જ તો રહેશે જ તે, ઇક્વેશન બનાવજો. ફિક્સ ચાર્જ તો x રહેશે જ તે, અને પર કિલોમીટરના ચાર્જ હતા y, તો 25 × y 25y. હવે આપણે આગળ વેલ્યુ છે પુટ કરી દો, x ની વેલ્યુ 5, 25 ની 10,
250 plus 5, 255 rupees. So charge for 25 kilometer is rupees 255. Done. હવે આપણે ફ્રેક્શન વાળો ક્વેશ્ચન જોશી. A fraction becomes 9/11 if 2 is added to both numerator and denominator. એટલે શું કીધું છે કે ફ્રેક્શન છે એ 9/11 બની જાય 9/11 if 2 is added to both numerator અને denominator. ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં 2 એડ કરો એટલે ફ્રેક્શન શું બને 9/11. if 3 is added to both numerator and denominator. હવે 3 તમે ન્યુમરેટર અને ડિનોમિનેટર બેમાં એડ કરો તો ફ્રેક્શન શું બને 5/6. ફાઇન્ડ ધ ફ્રેક્શન. ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો કીધો છે. સૌથી પહેલો સ્ટેપ અઝમ્પશન લેટ ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ને ડિનોમિનેટર ઇઝ ઇક્વલ્સ ટુ વાય. ફ્રેક્શન કેમ લખીએ આપણે સમથિંગ બાય સમથિંગ લખીને કે 2/5 ને એવી રીતના. તો એક્સ બાય વાય છે આપણો ફ્રેક્શન. પહેલી કન્ડિશન શું છે તો કે ભાઈ ઇફ 2 ઇઝ એડેડ ટુ બોથ ફ્રેક્શન બીકમ્સ 9/11. હવે તમે ન્યુમરેટર અને ડિનોમિનેટર બેમાં 2 એડ કરો તો ફ્રેક્શન 9/11 બની જાય. તો x plus 2 divided by x plus 2 means y plus 2 gives 9/11. હવે આપને આવા ફોર્મમાં તો સોલ્વ કરતા આવડતી નથી. આને સિમ્પ્લિફાય કરી નાખો. ફર્ધર સિમ્પ્લિફાય કેમ કરશો? મલ્ટિપ્લિકેશન, ક્રોસ મલ્ટિપ્લિકેશન. આને મલ્ટીપ્લાય કરો અહીંયા, આને કરો મલ્ટીપ્લાય માં. 11 into x plus 2 ને 9 into y plus 2. 11 into x plus 2 9 plus y plus 2 ડન. 11x plus 22 આ બે ટર્મ સાથે મલ્ટીપ્લાય થાય. 11 into x 11x 11 into 2 22 9 into y 9y 9 into 2 18. 11x plus 22 is equals to 9y plus 18. હવે 11x minus 9y is equals to 18 minus 22. વેરિયેબલ વન સાઇડ, કોન્સ્ટન્ટ વન સાઇડ. 11x minus 9y is equals to minus 4. 18 minus 22 gives minus 4. ઇક્વેશન નંબર 1 તૈયાર. લેટ્સ ફાઇન્ડ ઇક્વેશન 2. હવે આપણે સેકન્ડ કન્ડિશન પણ આપી દઈશું કે ભાઈ ઇફ 3 is added to both numerator and denominator the fraction becomes 5/6. હાલો એ પણ લખ નાખી. x plus 3 divided by y plus 3 is equals to 5/6 બની જશે. ડન, બની ગઈ. હવે સિમિલરલી મલ્ટિપ્લિકેશન 6 into x plus 3 becomes 6s plus 6 3 5 15 3 6 18 અને y plus 3 into 5 5y plus 15 6x plus 18 is equals to 5y plus 15. 6x minus 5y આપણે શું કર્યું હતું ઓલામાં? વેરિયેબલ વન સાઇડ, કોન્સ્ટન્ટ વન સાઇડ. 6x minus 5y is equals to 15 minus 18. 6x minus 5y is equals to minus 3. આપણી ઇક્વેશન નંબર 2 તૈયાર. હવે એલિમિનેશન મેથડ કરો, સબસ્ટિટ્યુશન મેથડ કરો, જે કરવું હોય કરો. ઇક્વેશન આપણી થઈ ગઈ તૈયાર. હવે આપણે આમાં સબસ્ટિટ્યુશન મોસ્ટલી યુઝ કરશી. ફ્રોમ ઇક્વેશન 1 11x minus 9y is equals to minus 4. ડિરાઇવ ઇક્વેશન નંબર 3 11x ને બનાવો સબ્જેક્ટ -4 plus 9y is equals to 11x. x is equals to -4 plus 9y by 11. ઇક્વેશન થઈ ગઈ 3 તૈયાર. હવે પુટ ઇક્વેશન નંબર 3 ની ઇક્વેશન નંબર 2. ઇક્વેશન નંબર 2 ની અંદર પુટ કરો તો 6x ની વેલ્યુ શું છે તો કે -4 plus 9y હોલ ડિવાઇડ બાય 11 minus 5y is equals to -3. મલ્ટીપ્લાય કરી નાખો ન્યુમરેટર તો 6 આ આખા ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે. 4 5 24 6 24 minus 24 plus 6 9 જા 54. તો 54y minus 5y is equals to -3. હવે અહીંયા જો જે ટર્મ છે આપણે શું કરવું પડશે? આ 11 ને આપણે રાઈટ સાઈડ મોકલવો હોય મલ્ટિપ્લિકેશનમાં ડિવિઝનમાંથી તો આપણે પહેલાં ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે. તો અહીંયા કાંઈ ન હોય એટલે 1 into -24 plus 54y gives -24 plus 54y. હવે 11 into -5y is equals to -55y whole divided by 11 is equals to -3. Now 11 goes to right hand side becomes multiplication. -24 plus 54y minus 55y is equals to -3 into 11 becomes -33. આ સાઈડ શું થશે તો ભાઈ આ બે વેરિયેબલ છે એમાં કટ થાય એવું લાગે છે. -y આવી જશે. -24 minus y is equals to -33. -y ને બનાવો સબ્જેક્ટ. આ શું છે તો કે ભાઈ સબટ્રેક્શનમાં છે becomes addition. -y is equals to -33 plus 24 minus plus minus sign of bigger number. -y is equals to -9. હવે મેં તમને કીધું હતું કે ભાઈ માઇનસ માઇનસ હોય is equals to ની બોથ સાઇડ becomes પોઝિટિવ તો y is equals to 9. હવે y ની વેલ્યુ મળી આપને 9. ક્વેશ્ચન શું હતો ભાઈ મને ભૂલાઈ ગયો.
ફાઇન્ડ અચ્છા ફ્રેક્શનવાળો હતો ને તો આપણે ડિનોમિનેટર મળ્યો 9. ડિનોમિનેટરની વેલ્યુ છે 9. હવે પુટ 9 ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 9 ઇન ઇક્વેશન નંબર 3. ઇક્વેશન 3 ની અંદર વાય ઇઝ ઇક્વલ્સ ટુ 9 ની વેલ્યુ પુટ કરીને સોલ્વ કરો. હાલો કરી 9 વાયની જગ્યાએ શું આવશે તો કે વાયની જગ્યાએ 9 9 9 જાય 81 -4 + 81 upon 11 becomes 77 upon 11. 77 upon 11 becomes 7. તો x ની વેલ્યુ મળી આપને 7. તો ન્યુમરેટરની વેલ્યુ હતી 7 અને ડિનોમિનેટરની વેલ્યુ હતી 9. યુ કેન કન્ફર્મ એન્ડ રીચેક. ડન. લેટ ધ પ્રેઝન્ટેજ જેકોબ વાળી ભાઈ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શું છે ભાઈ? BIMP બ્રહ્માસ્ત્ર ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ખૂબ ઇમ્પોર્ટન્ટ. જેકોબ એન્ડ ઇન હિઝ સન વાળી હજી હું તમને કહીશ. IMP કઈ છે હજી આપણે પૈતું નથી. ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ એક્સરસાઇઝ. પણ આના પછી હજી એક એક્સરસાઇઝ છે, ટેન્શન લ્યોમાં. 5 years hence. 5 years hence. હેન્સ એટલે શું થાય? હેન્સ અહીંયા પ્લસ કર્યું એટલે કાંઈ ખબર પડે, ટપા પડે. હેન્સ એટલે પ્રોસીડિંગ. 5 years hence એટલે આમાં એમ ન લખ્યું કે 5 years from now, એમ ન લખ્યું. 5 years hence લખ્યું. હેન્સ એટલે યાદ રાખજો 5 years from now, ફ્યુચરની વાત છે. The age of Jacob will be 3 times that of his son. 5 years પછી જેકોબની એજ છે એ 3 times of his son થશે. 5 years ago, 5 years પહેલાં, અગો એટલે માઇનસ. જેકોબની એજ હતી શું તો કે ભાઈ 7 times that of his 7 times એટલે કેંગ યુ 7 times that of his son. વોટ આર ધર પ્રેઝન્ટેજ ફાઇન્ડ કરવાની છે. હેન્સ અને અગોમાં ડિફરન્સ યાદ રાખજો. હેન્સ એટલે ઇન ફ્યુચર, અગો એટલે ઇન પાસ્ટ. ફર્સ્ટ સ્ટેપ અઝ્યુમ લેટ ધ પ્રેઝન્ટેજ ઓફ જેકોબ ઇઝ ઇક્વલ્સ ટુ x years ને એના સનની y years. 5 years hence, 5 years હેન્સનું ટાઇટલ આપીને શું લખવાનું તો ભાઈ એજ ઓફ જેકોબ શું હતી મીન્સ થશે તો કે ભાઈ x + 5 ને એના સનની x + 5 શું હતી 3 times that of his son. તો ભાઈ x + 5 ઇઝ ઇક્વલ્સ ટુ 3 × y + 5, 3y + 15. કેમ આવ્યું ખબર ને? આખા ટર્મ સાથે 3 મલ્ટીપ્લાય થયો. x + 5 ઇઝ ઇક્વલ્સ ટુ 3y + 15, x - 3y ઇઝ ઇક્વલ્સ ટુ 15 - 5, x - 3y ઇઝ ઇક્વલ્સ ટુ 10. ઇક્વેશન નંબર 1 તૈયાર. ગરમા ગરમ. 5 years ago માઇનસ, અગો એટલે માઇનસ, હેન્સ એટલે પ્લસ, અગો એટલે માઇનસ. તો ભાઈ x - 5 થશે પ્રેઝન્ટેજમાંથી -5, અગો એટલે એજ ઓફ હિઝ સન y - 5 શું હતી તો કે ભાઈ 7 times of his son. જેકોબની એજ હતી 7 times એજ ઓફ હિઝ સન. x - 5 × 7 × y - 5 હોલ ટર્મ મલ્ટીપ્લાય x - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 7y - 35. x - 7y ઇઝ ઇક્વલ્સ ટુ -35 + 5 +- સાઇન ઓફ બિગર નંબર -30. x - 7y ઇઝ ઇક્વલ્સ ટુ -30. ઇક્વેશન નંબર 2 તૈયાર. ગરમા ગરમ. હવે સબસ્ટિટ્યુશન મેથડ ફ્રોમ ઇક્વેશન નંબર 1 x - 3y ઇઝ ઇક્વલ્સ ટુ 10. x ને બનાવ્યો સબ્જેક્ટ 10 + 3y. ઇક્વેશન નંબર 3 તૈયાર. પુટ ઇક્વેશન નંબર 3 ની ઇક્વેશન નંબર 2 એટલે આપને મળે y ની વેલ્યુ 10. કેવી રીતના મળે તો કે x - y ઇઝ ઇક્વલ્સ ટુ -30, 10 + 3y -7y. x ની વેલ્યુ પુટ કરી એટલે ઇઝ ઇક્વલ્સ ટુ -30. હવે અહીંયા શું થશે તો કે ભાઈ 3y - 7y શું બનશે પ્લસ માઇનસ સાઇન ઓફ ગ્રેટર નંબર તો કે ભાઈ -4y. 7 - 3 શું થાય તો કે ભાઈ 4 થાય તો કે ભાઈ -4y. 10 - 4y ઇઝ ઇક્વલ્સ ટુ -30. કોન્સ્ટન્ટ ટર્મ જશે રાઇટ હેન્ડ સાઇડમાં બીકમ્સ નેગેટિવ કારણ કે અહીંયા છે પોઝિટિવ. -4y ઇઝ ઇક્વલ્સ ટુ -30 -10 -4y ઇઝ ઇક્વલ્સ ટુ -40. મલ્ટિપ્લિકેશન ઇન રાઇટ હેન્ડ સાઇડ બીકમ્સ ડિવિઝન. y ઇઝ ઇક્વલ્સ ટુ -40 by -4 - પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 10. સો પ્રેઝન્ટ એજ ઓફ જેકોબ સન ઇઝ 10 years. હવે આપણે જેકોબની એજ ફાઇન્ડ કરવી હોય તો શું કરવાનું? પુટ ઇક્વેશન નંબર 3, પુટ y ઇઝ ઇક્વલ્સ ટુ 10 ઇન ઇક્વેશન નંબર 3, x ઇઝ ઇક્વલ્સ ટુ 10 + 3y. 10 આવ્યું એટલે 10 + 30, x ઇઝ ઇક્વલ્સ ટુ 40. ભાઈ જેકોબની એજ છે 40 વર્ષ ને એના પુત્રની એજ છે 10 years. ડન. હેન્સ ફાઉન્ડ. હવે ભાઈ એક્સરસાઇઝ 3.1 પાછી આવી. એક્સરસાઇઝ 3.1 પાછી આવી કારણ કે એનો એક ક્વેશ્ચન આપણે પાર્ટ 1 માં સ્કીપ કરેલો હતો એટલે હાલો એ જોઈ લઈ ક્વેશ્ચન.
એક્સરસાઇઝ 3.1 3.1 ક્યાં ગયું આવી રહ્યું કેટલામો છે 5th હાફ પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર ગાર્ડનનો હાફ પેરીમીટર છે એ ફાઇન્ડ કરવાનો છે whose length is 4 meter more than its width is 36 meter. હાફ પેરીમીટર ઇઝ 36 મીટર. જો ભાઈ આમાં કન્ફ્યુઝ ન થતા હો, વર્ડ પ્રોબ્લેમમાં વેરી ટ્વિસ્ટ કરીને પૂછે. ડિરેક્ટલી નથી કીધું કે ભાઈ હાફ પેરીમીટર છે રેક્ટેન્ગ્યુલર ગાર્ડનનો 36 મીટર, એમ ડાયરેક્ટલી નથી કીધું. શું કીધું? હવે ભાઈ હાફ પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન whose length is 4 meter more than its width. વાતમાં કહી દીધું. શું કહી દીધું? કે ભાઈ લેન્થ છે જે ગાર્ડનનું હાફ પેરીમીટર 36 મીટર છે, 36 જ છે ને, હા, એની લેન્થ કેટલી છે તો કે 4 મીટર ધેન ઇટ્સ વિડ્થ, 4 મીટર મોર એટલે પ્લસ, કે ભાઈ 4 મીટર વધારે છે કેના કરતાં? એની વિડ્થ કરતાં. શું? તો કે ભાઈ લેન્થ. હાફ પેરીમીટર ઇઝ 26. આની તમને શોર્ટ ટ્રીક કહું કે ન કહું? તમારે પહેલો કોમા અને બીજો કોમા આવે, એ બે વચ્ચેનું સેન્ટેન્સ કાઢી નાખો ને એટલે તમને આન્સર મળી જાય. જો કાઢી નાખો, હાફ ધ પેરીમીટર ઓફ અ રેક્ટેન્ગ્યુલર ગાર્ડન ઇઝ 36 મીટર, ડિરેક્ટલી મળી ગયું. ડન. એટલે આપણે આમાં બે કન્ડિશન આપી છે. ફાઇન્ડ શું કરવાનું? ડાયમેન્શન ઓફ ગાર્ડન. ડાયમેન્શન એટલે લેન્થ અને બ્રેથ. લેટ્સ ફાઇન્ડ આઉટ. હાફ પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર પાર્ક ઓર ગાર્ડન ઇઝ ઇક્વલ્સ ટુ 36 મીટર, લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ વિથ. વાતમાં આપણે કહી દીધું કે ભાઈ લેન્થ છે એ 4 મોર છે કેના કરતાં? વિથ કરતાં. લેટ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ અને વિથ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. અમુક છોકરાઓ શું કરી આવે ખબર? હાફ પેરીમીટરને એક્સ અઝ્યુમ કરી આવે. પણ આપણે શું ફાઇન્ડ કરવાનું કીધું છે? એને વેરિયેબલ ચૂઝ કરવાના, એને વેરિયેબલ અઝ્યુમ કરવાના, એને વેરિયેબલ રિક્રુટ કરવાના. આપણે ફાઇન્ડ કરવાનું છે ડાયમેન્શન એટલે લેન્થ અને બ્રેથ થાય. તો ડાયમેન્શનને જ ઓબ્વિયસલી આપણે એક્સ અને વાય વેરિયેબલ અસાઇન કરવા પડે. તો લેન્થને કર્યો એક્સ ને વાય વિથને કર્યો વાય. તો ભાઈ હાફ પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર પાર્ક શું થાય? ઓ હે સર, કેવડો અઘરો JEE એડવાન્સનો ક્વેશ્ચન પૂછી લીધો. હવે ભાઈ હાફ પેરીમીટર ઓફ રેક્ટેન્ગ્યુલર તો તમને ખબર હશે ને, પેરીમીટર ઓફ રેક્ટેંગલ શું થશે? 2 × L + B. તમને ભણી ગયા તોય નથી યાદ? 2 × L + B. તો હવે હાફ એટલે 1/2 × 2 × L + B. 2 કટ L + B. L + B એટલે લેન્થ પ્લસ બ્રેથ કયો કે વિથ કયો? તો x + y શું બન્યું? 36. ઇક્વેશન નંબર 1 ગરમા ગરમ તૈયાર. 2 મિનિટ નૂડલ. આપણે 2 મિનિટ નથી આ. હવે આપણે આપ્યું હતું, શું આપ્યું હતું કે ભાઈ લેન્થ છે એ 4 ટાઈમ્સ મોર છે કેના કરતાં? વિથ કરતાં. તો x વિથ x = 4 + y. ઇક્વેશન નંબર 2 તૈયાર. સબસ્ટિટ્યુટ કરી નાખો ડાયરેક્ટ x ની વેલ્યુ 4 + y ઇન ઇક્વેશન નંબર 1. 4 + y + y = 36. 4 + 2y = 36. 36 goes to means with 36 4 becomes subtraction 36 - 4 goes on right side. 2y = 36 - 4. 2y = 32. હવે 2 છે એ છે મલ્ટિપ્લિકેશનમાં y સાથે, તો રાઇટ હેન્ડ સાઈડ જશે તો becomes division. તો 32 / 2 = y. y ની વેલ્યુ મળી આપને 16. y ની વેલ્યુ મળી 16. y શું હતું તો કે ભાઈ વિથ હતું, વિથ WIDTH વિથ. y = 16 વિથ. એને આપણે ઇક્વેશન નંબર 2 માં પુટ કરો એટલે ડિરેક્ટલી મળે આપને લેન્થ. શું મળે? લેન્થ. x = 4 + y 4 + હાલો ભાઈ મળી ગયું 20. લેન્થ ઓફ રેક્ટેન્ગ્યુલર પાર્ક ગાર્ડન ઇઝ 20 મીટર એન્ડ width ઓફ રેક્ટેંગલ ઇઝ 16 મીટર. ડાયમેન્શન થઈ ગઈ ફાઉન્ડ. હવે તમારી લાસ્ટ એક્સરસાઇઝ ઓફ ધીસ ચેપ્ટર આવી. શું છે ભાઈ? એક્સરસાઇઝ 3.3. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર વર્ડ પ્રોબ્લેમ. અત્યાર સુધી કરાવ્યું એ ઇમ્પોર્ટન્ટ જ હતું, એમ ન કહેતા કે ઇમ્પોર્ટન્ટ નથી, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝનો બીજો ક્વેશ્ચન 3.3 નો લેટ્સ સી. એટલે વચ્ચે આમાં વીર સરનો મેસેજ ક્યાંથી આવી ગયો જોઈ લઈએ આપણે. વીર સર બેઠા મેસેજ કરે છે ભાઈ, આઈ એમ ઇન લેક્ચર કહી દો. થ્રી 3.3 નો સેકન્ડ ક્વેશ્ચન શું છે ભાઈ? ફ્રોમ ધ પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ફોલોઈંગ પ્રોબ્લેમ એન્ડ ફાઇન્ડ ધેર સોલ્યુશન ઇફ ધે એક્ઝિસ્ટ બાય એલિમિનેશન મેથડ. આપને ચોખ્ખું કહી દીધું છે શું કે ભાઈ એલિમિનેશન મેથડથી ફાઇન્ડ કરવાના ઇફ ધે એક્ઝિસ્ટ. શું તો કે ભાઈ સોલ્યુશન ઓફ ગિવન વર્ડ પ્રોબ્લેમ. પહેલી પ્રોબ્લેમ છે કે ઇફ વી એડ 1 to ન્યુમરેટર એન્ડ સબટ્રેક્ટ 1 ફ્રોમ ડિનોમિનેટર. ભાઈ ફ્રેક્શન વાળો પાછો આવ્યો પણ આ વખતે થોડોક અલગ છે. આ વખતે એડ કરવાનો 1 કેમાં?
ન્યુમિનેટરમાં અને સબટ્રેક્ટ કરવાનો 1 -1 ફ્રોમ ડિનોમિનેટર. ફ્રેક્શન રિડ્યુસ ટુ 1. ફ્રેક્શનના ન્યુમિનેટરમાં 1 પ્લસ કરો અને ડિનોમિનેટરમાં 1 માઇનસ કરો તો શું બને? તો કે ભાઈ તો બને 1. ફ્રેક્શન becomes reduced to 1 if it becomes 1/2 if we only add 1 to denominator. હવે એમ કીધું કે ન્યુમિનેટરમાં કાંઈ એડ ન કરીને ડિનોમિનેટર ઓનલીમાં આપણે 1 એડ કરી તો ફ્રેક્શન બને 1/2. વોટ ઇઝ ધ ફ્રેક્શન? ફ્રેક્શન શું છે ફાઇન્ડ કરો. હાલો ફાઇન્ડ કરી નાખી જલ્દીથી. સૌથી પહેલો સ્ટેપ શું હતો? સૌથી પહેલો સ્ટેપ આપણે યાદ રાખવાનો કીધો હતો. શું કીધો હતો? સૌથી પહેલો સ્ટેપ assign the variables. Let numerator is equals to x and denominator is equals to y. Numerator is equals to x and denominator is equals to y. If we add 1 to numerator and subtract 1 from denominator, the fraction reduced to 1. Denominator ને આપણે ફ્રેક્શનમાં લખવું હોય તો x/y લખી આપણે એડ કરવાનો તો 1 ઇન ન્યુમરેટર, સબટ્રેક્ટ કરવાનો તો 1 ઇન ડિનોમિનેટર. y - 1 x + 1 upon y - 1 becomes 1. જલ્દીથી કરો મલ્ટીપ્લાય. આ ડિવિઝનમાં છે તો અહીંયા જશે મલ્ટીપ્લિકેશનમાં ને અહીંયા કાંઈ છે 1 એટલે કાંઈ થશે નહીં. ડન. હવે ભાઈ x + 1 એઝ ઇટ ઇઝ રહેશે ને y - 1 પણ એઝ ઇટ ઇઝ રહેશે. x + 1 ઇઝ ઇક્વલ્સ ટુ y - 1. સર આ લાઈવ રેડ આવી ગઈ છે ભાઈ શું ભાઈ અત્યારે હમણાં તમે મને મેસેજ કરતા હતા જો ભાઈ અચાનક લેક્ચર ડિસ્ટર્બ કરે છે. લેક્ચર ડિસ્ટર્બ નથી કરતા, આપણે છે ને એક ખુશખબરી હું દેવા આવ્યો છું. અચ્છા શું છે? જો આ સન્ડે ના છે ને લાઈવ લેક્ચર આવે છે આપણો. સાયન્સના જેટલા બી ડાઉટ હોય ને આપણા એ બધાય આપણે સોલ્વ કરવાના છે. આ સ્ટુડન્ટ્સના જેટલા બી સાયન્સના ડાઉટ છે ને બધાય આ લેક્ચરમાં સોલ્વ થઈ જશે. ઓકે બસ આટલું જ કહેવા હું આવ્યો હતો. સોરી ફોર ડિસ્ટર્બિંગ યુ ઓલ. બાય બાય. ઓકે ભાઈ તમારા માટે એક મસ્તીની ખુશખબરી વીર સર લઈને આવી ગયા છે કે ભાઈ સન્ડેના તમારા સાયન્સનું ડાઉટ સોલ્વિંગ સેશન હશે. ડન. તો એની તમને આગળ ઇન્ફોર્મેશન મળી જશે. લેટ્સ કન્ટિન્યુ વિથ અવર લેક્ચર. હવે શું હતું? વેરિયેબલ વન સાઈડ અને કોન્સ્ટન્ટ વન સાઈડ. તો કે x - y ઇઝ ઇક્વલ્સ ટુ -1 - 1. -1 - 1 becomes -2. x - y ઇઝ ઇક્વલ્સ ટુ -2. ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1 ગરમા ગરમ તૈયાર. ઇફ વી એડ 1 ટુ ધ ડિનોમિનેટર, ખાલી ડિનોમિનેટરમાં 1 એડ કરી તો ફ્રેક્શન બની જાય 1/2. હાલો આપણે e ઉપરથી ઇક્વેશન ડિરાઈવ કરી. x upon y + 1 becomes 1/2. હવે આમાં કરો મલ્ટીપ્લાય. y + 1 છે ડિવિઝનમાં, રાઇટ હેન્ડ સાઈડ જશે તો થશે મલ્ટીપ્લિકેશનમાં. આ અહીંયા મલ્ટીપ્લાયમાં જશે 2 છે રાઇટ હેન્ડ સાઈડમાં ડિવિઝનમાં, અને લેફ્ટ હેન્ડ સાઈડ આવશે તો બીકમ ન્યુમરેટર ઇન્ટુ મલ્ટીપ્લાય. 2 into x becomes 2x અને 1 into y + 1 becomes y + 1. વેરિયેબલ વન સાઈડ, કોન્સ્ટન્ટ વન સાઈડ. 2x - y becomes 1. ઇક્વેશન 2 ગરમા ગરમ તૈયાર. એલિમિનેશન મેથડ કરવાની છે એમ. અત્યાર સુધી બહુ સબસ્ટિટ્યુશન મેથડ કરી. હવે આપણે કરશી એલિમિનેશન મેથડ. મેં તમને શીખવાડી હતી એકવાર, હમણાં આ લેક્ચરમાં શીખવાડી હતી ને. પહેલી ઇક્વેશન છે x - y ઇઝ ઇક્વલ્સ ટુ -2 અને 2x - y ઇઝ ઇક્વલ્સ ટુ -1. આમાં સ્પેશિયલ કેસ છે. શું છે સ્પેશિયલ કેસ? કે ભાઈ આપણે આમાં ગમે એક ટર્મ સેમ હોવો જોઈએ. કયો છે? y ને y તો ટર્મ સેમ છે તો મલ્ટીપ્લાય કરવાની જરૂરત નથી. બાકી અહીંયા આપણે 2 મલ્ટીપ્લાય કરવો પડત. ડન. હવે અહીંયા આપણે શું કરવાનું? સાઇન બદલવાની. એલિમિનેશન મેથડનો ફર્સ્ટ સ્ટેપ છે ઇન્ટુ કરવાનું. અહીંયા જે હોય ઇન્ટુ કરવું પડે જો ટર્મ એ કંઈ સેમ ન હોય તો. પણ આમાં ઓલરેડી સેમ છે તો સ્ટેપ 2 શું છે કહું? અહીંયા સાઇન છે એ બદલી નાખવાની. પ્લસ હોય તો માઇનસ કરી દેવાની, માઇનસ હોય તો પ્લસ કરી દેવાની. પ્લસ છે 2 તો અહીંયા -2, માઇનસ છે તો બીકમ્સ પ્લસ, 1 છે પોઝિટિવ તો બીકમ્સ નેગેટિવ. હવે આ બે ટર્મ ઓટોમેટિકલી ડિરેક્ટલી કટ થઈ જશે. -y + y. શું વધ્યું? તો કે ભાઈ x - 2x. હવે આપણે જે નવી સાઇન અસાઇન કરી છે એને કન્સિડર કરવાની, જૂની સાઇનને નહીં. x - 2x becomes -x અને -2 - 1 becomes -3. x is equals to 3. ન્યુમરેટરની વેલ્યુ મળી આપને 3. ડિનોમિનેટરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે એલિમિનેશન મેથડમાં તમે ગમે ઇક્વેશનમાં પુટ કરો આપને એક્સની વેલ્યુ મળે. એ તમે ઇક્વેશન નંબર 1માં પુટ કરો કે 2માં પુટ કરો તમને આન્સર મળશે સેમ. પણ કન્ડિશન છે કે તમારે ઓરિજિનલ ઇક્વેશનમાં પુટ કરવી પડશે, મલ્ટીપ્લાય કરેલી નહીં. ડન. પુટ કરી નાખો તમે
એક્સની વેલ્યુ 3, તો ભાઈ 3 માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ -2, માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ -2, -3, -5 becomes -5, y ઇઝ ઇક્વલ્સ ટુ 5. હેન્સ ડિનોમિનેટર ઇઝ 5. ફ્રેક્શનમાં ન્યુમરેટર શું હતો? 3 હતો. ડિનોમિનેટર શું હતો? 5 હતો. તો ફ્રેક્શન બીકમ્સ 3/5. સોલ્વ. ડન. સમજાઈ ગયું કે નહીં? સમજાઈ ગયું? હવે આપણે જોઈ લઈએ એજ ઓફ નુરીવાળો ક્વેશ્ચન. આ પણ ઇમ્પોર્ટન્ટ છે જેકોબની જેમ. ડન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 5 years ago. જો ભાઈ આમાં જેકોબ જેવું આવ્યું 5 years ago એટલે સબટ્રેક્શન કરવાનું હતું. યાદ રાખવાનું. યાદ રાખજો. નુરી વોઝ થ્રાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. વોઝ આવ્યું. વોઝ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જોયું હતું નોટ્સમાં. વોઝ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ 5 years ago નુરી વોઝ થ્રાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. નુરી છે નુરી એ થ્રાઇસ એટલે મલ્ટીપ્લાયમાં આવશે થ્રાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. 10 years later 10 years later એટલે 10 years પછી ફ્યુચરની વાત છે x + 10. 10 years later ન્યુરી વિલ બી આવ્યું એટલે ઇઝ ઇક્વલ્સ ટુ ફ્યુચરની વાત વિલ બી ટ્વાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. હાઉ ઓલ્ડ આર નુરી એન્ડ સોનુ? નુરી અને સોનુની એજ ફાઇન્ડ કરવાની છે ભાઈ. નુરી અને સોનુ કોણ છે? માણસ છે ભાઈ. એ લોકોની એજ ફાઇન્ડ કરવાની છે. બે ગર્લ છે એ તમને બધાને ખબર છે. એજ ઓફ નુરી સૌથી પહેલો સ્ટેપ વેરિયેબલ અસાઇન x યર, એજ ઓફ સોનુ y યર. 5 years ago 5 year પહેલાં. એજ ઓફ નુરી પ્રેઝન્ટ એજ આપણે ફાઇન્ડ કરવાની કીધી છે. તો આપણે જેકોબમાં જેમ કર્યું કે ભાઈ 5 years ago તો x - 5 થશે અને y - 5 થશે. હવે જે કન્ડિશન આપી છે એ અપ્લાય થશે કે ભાઈ એજ ઓફ નુરી નુરી વોઝ થ્રાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. તો ભાઈ શું થશે? તો કે ભાઈ x - 5 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ટાઈમ y - 5. મલ્ટીપ્લાય થશે. હોલ ટર્મ થશે 3y - 15. વેરિયેબલ વન સાઇડ, કોન્સ્ટન્ટ વન સાઇડ. x - 3y ઇઝ ઇક્વલ્સ ટુ -15 + 5 +- સાઇન ઓફ બિગર નંબર. x - 3y ઇઝ ઇક્વલ્સ ટુ -10. ઇક્વેશન નંબર 1 તૈયાર. હવે 10 years later x + 10 ટ્વાઇસ એસ ઓલ્ડ એસ સોનુ. કોણ? નુરી. તો ભાઈ x + 10 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ y + 10. હોલ ટર્મ સાથે મલ્ટીપ્લાય 2y + 20. વેરિયેબલ વન સાઇડ, કોન્સ્ટન્ટ વન સાઇડ. x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 20 - 10. x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ 10. ઇક્વેશન નંબર 2 તૈયાર. હવે જલ્દીથી કરો એલિમિનેશન મેથડ. જલ્દીથી કરી નાખીએ એલિમિનેશન મેથડ. હવે આમાં તો તમારે મોજે મોજ જ છે યાર. તમારે કેમ આવા ઇઝી સમ આવે છે? તમારે જો ટર્મ પહેલાં કોન્સ્ટન્ટ જ છે એટલે મલ્ટીપ્લાય કરવાની જરૂરત નથી. ડિરેક્ટલી તમે ઇક્વેશન લખી નાખો. ઇક્વેશન. હા ભાઈ સબટ્રેકમાં ધ્યાન રાખજો. શું સબટ્રેક્શનમાં તમારે શું સબટ્રેક કરવાનું છે? તમારે હેડિંગ આપવું પડશે કે ભાઈ સબટ્રેક ઇક્વેશન 2 ફ્રોમ ઇક્વેશન 1. જો ભાઈ આ ઇક્વેશન નંબર 1 છે, આ પહેલી ઇક્વેશન છે અને આ બીજી ઇક્વેશન છે. રેડી? તો આપણે ઇક્વેશન 2 ને માઇનસ કરવાનું છે ઇક્વેશન નંબર 1 માંથી. કોઈ 1 ને 2 માંથી માઇનસ કરતા નહીં. કૃપા કરીને હાથ જોડીને પ્લીઝ કહું છું 2 ને 1 માંથી માઇનસ કરજો. તમને કહેતા ભૂલી ગયો પણ હવે ખબર પડી ગઈ ને એટલે આવડી આ વસ્તુ યાદ રાખજો. ખોટા એક્ઝામમાં કાંઈ કરી આવતા નહીં. હવે આમાં મેં સેકન્ડ સ્ટેપ શું કીધો હતો? સેકન્ડ સ્ટેપ છે કે ભાઈ સાઇન બદલાવ નાખવાની. ઓરિજિનલ સાઇન હોય એને ભૂલી જવાની, નવી સાઇન નાખવાની. x હતો x મીન્સ x છે પોઝિટિવ, x ને કરી નાખો નેગેટિવ. -2y becomes +2y, +10 becomes -10 - હવે કરી નાખો તમે કટ. +x - x કટ ડિરેક્ટલી. શું વધ્યું? -3y. હવે જો આપણે સાઇન બદલાવીને પછી આ ઓરિજિનલ સાઇન કન્સિડર નહીં કરવાની, આવડી આ સાઇન કન્સિડર કરવાની, ન્યૂ સાઇન. ઓકે. -3y + 2y -+ becomes -y, -10 - 20 y ઇઝ ઇક્વલ્સ ટુ 20. સોનુની એજ શું છે ભાઈ? સોનુની એજ છે 20. ડન. હવે આપણે નુરીની એજ ફાઇન્ડ કરવાની છે. તો પુટ y ઇઝ ઇક્વલ્સ ટુ 20 ઇન એની ઇક્વેશન. આપણે અહીંયા પુટ કર્યું ઇક્વેશન નંબર 2 માં. x -2y ઇઝ ઇક્વલ્સ ટુ 10. y ની જગ્યાએ પુટ કરો 20. x - 2 × 20 ઇઝ ઇક્વલ્સ ટુ 10. x - 40 ઇઝ 10. 10 + 40 x ઇઝ ઇક્વલ્સ ટુ 50. નુરી 50 વર્ષની છે ભાઈ અને સોનુ 20 યર્સની છે. સો ધ એજ ઓફ નુરી ઇઝ 50 years એન્ડ એજ ઓફ સોનુ ઇઝ 20 years. ડન. સમજાઈ ગયું? આવો ક્વેશ્ચન તો સમજાઈ જાય સાહેબ કા?
હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈ. The sum of digits of a two number is 9. Sum of digits of two digit number is 9. Two digit sorry I mean digit, two digit number. Two digit number છે એનો સમ શું છે તો કે ભાઈ 9. એટલે નંબરનો સમ નથી, આ ડિજિટ છે વન્સ પ્લેસ અને ટેન્સ પ્લેસ, એનો સમ શું છે તો કે ભાઈ એનો સમ છે 9. Also 9 times this number is twice the number obtained by reversing the order of digit. આ થોડોક છે ક્રિસ્પી, ક્રિસ્પી નહીં ટ્વિસ્ટી. ક્રિસ્પી તો પકોડા હોય તમારા, ક્રિસ્પી નથી હો ભાઈ, ટેસ્ટી. ટેસ્ટી હું ટ્વિસ્ટેડ હે, સોરી. મને તમે આવા ચડાવ દેવું રવાડે. એક તો અહીંયા ભૂખ લાગી ગઈ હોય ને તમે સર આવું બોલો કા. ખાઈ લ્યો, કોણ ના પાડે. હવે મસ્તી કરવું હો, પહેલાં અહીંયા ધ્યાન આપજો. વર્ડ પ્રોબ્લેમ હે ફૂલ ઇમ્પોર્ટન્ટ. 3 માર્કમાં તમારી સામે ઊભું હોય છે વર્ડ પ્રોબ્લેમ. Twice the number, also 9 times this number is twice the number obtained by reversing the order of digit. કાંઈ સમજાણું? ન સમજાણું? ફાઇન્ડ ધ નંબર ફાઇન્ડ કરવાનો છે ભાઈ. નંબર છે એને આપણે આમ લખી શકીએ, ટુ ડિજિટ નંબર છે, YX લખી શકીએ. અસાઇન કરો વન્સની વેલ્યુને x અને ટેન્સની વેલ્યુને y. તો ભાઈ નંબર બનશે YX, પહેલાં ટેન્સ આવે પછી વન્સ આવે, એટલે પહેલાં વન્સ આવે પછી ટેન્સ આવે. ગમે તમે લખી શકો. આપણે 10 લખી 10, તો એમાં વન્સની જગ્યાએ કોણ છે? વન્સની જગ્યાએ 0 ને ટેન્સની જગ્યાએ 1. સમ ઓફ અ ડિજિટ ઓફ અ ટુ ડિજિટ નંબર ઇઝ 9. એટલે x પ્લસ y આ બેના સમ છે ટેન્સ પ્લેસ ને વન્સ પ્લેસનો સમ છે 9. ઇક્વેશન નંબર 1 તૈયાર. 9 ટાઈમ્સ ધીસ નંબર એટલે YX. 9 times this number એટલે YX is equals to 2 times the number obtained by reversing the digit. એટલે YX નંબર છે એ રિવર્સિંગ આના ડિજિટ 98 છે, 98 એને તમે ઊંધું કરી નાખો. આના વન્સ પ્લેસમાં 8 છે ને ટેન્સ પ્લેસમાં 9 છે, તો વન્સ પ્લેસમાં 9 ને ટેન્સ પ્લેસમાં 8 કરી નાખો તો બીકમ 89. એટલે સિમિલરલી 9 ટાઈમ ધીસ નંબર એટલે આવડા નંબર એ શું છે તો કે ભાઈ ટ્વાઇસ ધ નંબર ઓબ્ટેન્ડ બાય રિવર્સિંગ ધ ઓર્ડર ઓફ ડિજિટ, એટલે 2 times into XY. હવે આવે પ્લોટ ટ્વિસ્ટ, મૂવી વાળો પ્લોટ ટ્વિસ્ટ. શું ટ્વિસ્ટ છે કે ભાઈ આપણે જે YX છે YX એને કેમ લખી શકીએ? તમે 55 છે 55 એને કેમ લખી શકો તો કે ભાઈ 5 into 10 plus 5 આવી રીતના લખી શકો તમે 55 ને 5 into 10 plus 5. ડન. તો સિમિલરલી લોજિક દોડાવવાનો છે કે ભાઈ 9 times ધીસ નંબર. હવે ટેન્સ પ્લેસ હોય ટેન્સ પ્લેસ એને આપણે ટેનની જેમ લખી શકીએ. ટેન્સ પ્લેસ હોય 10 નો સમજાણું તમને કાંઈ સમજાતું જ નથી. 77 છે એમાં 7 ને હું 7 into 10 લખી શકું કે નહીં? લખી શકું ને? હા ના કાંઈક તો હોય, લખી શકું ને. 77માં આપણે પહેલાં 7 into 10 plus 7 લખી શકું હું આવી રીતના? ઓબ્વિયસલી લખી શકું. તો સિમિલરલી ટેન્સ ડિજિટને આપણે શું લખીએ? y into 10. તો આપણે આ નંબરને ઇટ કેન બી રિટર્ન એઝ 10y plus x. 9 times ધીસ નંબર YX ને આપણે શું બીજી રીતના લખ્યો મેથેમેટિકલ ટર્મમાં તો કે ભાઈ 10y plus x. 9 times this number is equals to 2 times the number obtained by reversing. હવે જો ટેન્સની પ્લેસમાં 10 હોય તો આપણે આના ડિજિટને રિવર્સ કરી નાખ્યા તો 10x plus y. ડન થઈ ગયું. હવે તમે બ્રેકેટ ઓપન કરીને સોલ્વ કરો એટલે તમને ઇક્વેશન મળે. હાલો કરી 90x plus 9x is equals to 20x plus 2y. બે ટર્મ સાથે મલ્ટીપ્લાય થાય આખી ઇક્વેશન સાથે. હવે વેરિયેબલ વન સાઈડ, કોન્સ્ટન્ટ વન સાઈડ, પણ આમાં તો બે સાઈડ છે વેરિયેબલ, તો શું કરશું? બેને એક સાઈડ લઈ લો વેરિયેબલ, બધાને એક સાઈડ. 90y plus 9x minus 20x minus 2y is equals to 0. કાંઈ ન વધે એટલે 0. હવે શું કર્યું તો કે ભાઈ 90y minus 2y લાઇક ટર્મ સબટ્રેક્ટ થાય, ડિવાઈડ થાય, મલ્ટીપ્લાય થાય, પ્લસ થાય, અનલાઇક ટર્મ ન થાય. તો લાઇક ટર્મ શું છે? y. 90y minus 2y 88y, 9x minus 20y becomes minus 11x. So 88y minus 11x is equals to 0. It can be written as minus 11x plus 88y is equals to 0. Equation number 1 તૈયાર. એલિમિનેશન પાછું આવ્યું એલિમિનેશન મેથડ.
એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 9. આ તો આપણે સ્ટાર્ટિંગમાં જ કહી દીધું. શું કહી દીધું કે ભાઈ સમ ઓફ વન્સ એન્ડ ટેન્સ ડિજિટ, એટલે સમ ઓફ ધ ડિજિટ ઓફ ધીસ નંબર ઇઝ 9. એક્સ પ્લસ વાય અને -11. હવે તમારા માપનો ક્વેશ્ચન આવ્યો શું? મલ્ટીપ્લાય વાળો. હવે જો આમાં તો એકય ટર્મ સેમ નથી એક્સ ટર્મ સેમ, નથી વાય ટર્મ સેમ. આપણે ગમે એ એક મલ્ટીપ્લાય કરવો પડે. ગમે એક ટર્મને સેમ કરવા તો ભાઈ તમે વિચાર કરો શું ઇઝી પડે? 88 મલ્ટીપ્લાય કરો ઇઝી પડે કે 11 મલ્ટીપ્લાય કરો ઇઝી પડે? ઓબ્વિયસલી 11 ઇઝી પડે. તો ભાઈ 11 તમે અહીંયા આ ઇક્વેશનમાં ઇન્ટુ 11 ને ઇન્ટુ 1 કરો એટલે પહેલો ટર્મ થઈ જાય સેમ. હજી એક પ્લોટ ટેસ્ટ આવશે આગળ, એ જોઈ લઈએ આપણે. તો ભાઈ આ ઇક્વેશનને આખી 11 સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું બને? 11x પ્લસ 11y ઇઝ ઇક્વલ્સ ટુ 99 બની ગઈ. હવે આપણે સાઇન ચેન્જ કરતા, અહીંયા માઇનસ હોય તો પ્લસ, પણ આમાં ઓલરેડી એક ટર્મ માઇનસ છે એટલે ઓલરેડી જો આ પહેલો ટર્મ માઇનસ હોય તો આપણે એને ચેન્જ કરવી પડવાની નથી, જરૂર નથી. ઓલરેડી કટ શું વધ્યું? 11y પ્લસ 88y becomes 99y is equals to 99 plus 0 99, y is equals to 99 by 99, y is equals to 1. y ની વેલ્યુ મળી 1. 1 શું છે તો કે ભાઈ ટેન્સ પ્લેસ 1 હતો, ટેન્સની પ્લેસમાં yx માં y1 પુટ y is equals to 1 in equation 1, એની ઇક્વેશનમાં પુટ કરો x plus y is equals to 9, x plus 1 is equals to 9, x is equals to 9 minus 1, x is equals to 8. x ની વેલ્યુ આપણે મળી 8. સો ધ નંબર વિલ બી yx. yx આપણે લખ્યો તો y ની વેલ્યુ મળી 1 ને 8 ની વેલ્યુ મળી x, સોરી x ની વેલ્યુ મળી 8 એટલે નંબર બીકમ્સ વિરાટ કોહલી, I mean 18. સો ધ નંબર ઇઝ 18. ડન. સમજાઈ ગયું? થોડુંક ટ્વિસ્ટ કરેલું હતું પણ ઇઝી છે જો તમે સમજવા જાવ તો. એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો કે ભાઈ yx છે તો તમે એને 10y પ્લસ x પણ લખી શકો, એવા અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવો તો આ ઇઝીલી સમ સોલ્વ થઈ જાય. કાંઈ નહીં, તમે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો તમને યાદ રહી જશે. વર્ડ પ્રોબ્લેમની ખાસ તમે પ્રેક્ટિસ કરજો. આ વિડીયો પૂરો થાય પછી તમને જ્યારે ટાઈમ મળે ફ્રી હોય ત્યારે પ્લીઝ પ્રેક્ટિસ કરજો. ન સમજાય ને આ વિડીયો ખોલીને તમે ચેકઆઉટ કરી શકો. ડન. નેક્સ્ટ જોઈ લઈ. ભાઈ હવે તમારે લાસ્ટ 2 સમ જ છે, થોડીક વાર રહ્યો, ટકીને રહ્યો. હજી આપણી અંદર જોશ છે ભાઈ, જોશ હજી આપણે પૂરો કેટલો 2 સ્લાઇડ બાકી છે ભાઈ. 2 સ્લાઇડમાં તમે ક્યાં ભાગી વિડીયો મૂકીને ભાગી જશો? હાલો ભાઈ, વીર સર એક્ટિવ થયા છે ઇન્સ્ટાગ્રામમાં. હો મને નોટિફિકેશન આવે છે. તમે ન ખોલતા ઇન્સ્ટાગ્રામ, તમને નથી કીધું હો, તમે આઈને રહ્યો. હું જો ભાઈ તમને ભણાવું છું, ઇન્સ્ટાગ્રામ નથી ખોલીને બેઠો. હાલો ભાઈ, ફોર્થ શું છે તો કે મીના વેન્ટ ટુ બેંક. મીના છે, મીના એ બેંકમાં જાય છે શું કરવા? ટુ વિથડ્રો 2000 રૂપીઝ. એને 2000 પૈસાની જરૂરત છે, લેવા જાય છે. સી આસ્ક ધ કેશિયર. કેશિયરને કીધું કે ભાઈ મને આપ શું આપો તો ભાઈ ₹50 અને ₹100 વાળી નોટ મારે જોતી છે. ખાલી 50 રૂપિયા અને 100 વાળી નોટ જ જોતી છે, બીજી કંઈ નોટ જોતી નથી. એને વિથડ્રો કરવાના છે ટોટલ ₹2000. મીના ગોટ 25 નોટ્સ ઇન ઓલ. મીનાને છે ટોટલ 25 નોટ્સ મળી ટોટલ. એટલે એમ નોટ્સ નથી કીધી કે 50 ને 100 વાળી જ આપી છે, પણ ટોટલ 25 નોટ આપી. ફાઇન્ડ હાઉ મેની નોટ્સ ઓફ ₹50 એન્ડ 100 રિસીવ. આપણે ફાઇન્ડ કરવાનું છે કે 50 રૂપીસ વાળી કેટલી નોટ છે ને 100 રૂપીસ વાળી કેટલી નોટ છે. સૌથી પહેલો સ્ટેપ, અસાઇન ધ વેરિયેબલ. લેટ ₹50 નોટ ઇઝ ઇક્વલ્સ ટુ x. 50 રૂપિયાની જેટલી નોટ આપી એને આપણે કહી દઈએ x, અને 100 રૂપિયાની જેટલી નોટ મળી એને આપણે કહી y. ટોટલ નંબર ઓફ નોટ, ટોટલ નોટ મીનાને આપી 25, કોણે? કેશિયરે. તો કે ભાઈ x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 25. કોમન સેન્સ ઉપરથી આપણે મળી ગઈ ઇક્વેશન નંબર 1 ગરમા ગરમ તૈયાર. નેક્સ્ટ આપણે ઇક્વેશન 2 તૈયાર કરવાની છે. ટોટલ વિથડ્રોવલ ઇઝ ઇક્વલ્સ ટુ ₹2000. હવે આમાં પાછું મગજ દોડાવવું પડશે કે ભાઈ 50 વાળી નોટ આપી ને 100 વાળી નોટ આપી, પણ ટોટલ વિથડ્રોવલ છે ₹2000. ડન. તો ભાઈ આને આપણે કેમ સોલ્વ કરશી? આ તો ઇઝીલી સોલ્વ થઈ ગયું. હવે 50 રૂપિયાવાળી નોટને આપણે કીધું x અને 100 રૂપિયાવાળીને કીધું y, પણ એને ટોટલ નોટ આપી 25, તો x પ્લસ y તો થઈ ગયું 25. હવે કે ભાઈ આમાં તમને એક જ ઇક્વેશન આપી એવું નથી, તમને 2000 રૂપીસ એને ટોટલ વિથડ્રો કરવાના હતા. તો 2000 રૂપીસમાં એને નોટ્સ પણ હશે ને, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ. તો આપણે 50x પ્લસ 100y ઇઝ ઇક્વલ્સ ટુ 2000 લખી. ક્યાંથી આવ્યું ખબર પડી? આ ટોટલ વિથડ્રોવલ કેટલો હતો? મીનાને 2000 રૂપિયા જોતા હતા,
હવે એને કન્ડિશન રાખી, શું કન્ડિશન રાખી કે ભાઈ મારે 50 ને 100 વાળી નોટ જ જોતી છે, પણ કેટલી જોતી છે એ આપને ખબર નથી. એટલે આપણે એને શું કર્યું કે 50 વાળી નોટને કીધો એક્સ અને 100 વાળી નોટ કેટલી છે એને કીધું વાય. તો પણ 50 વાળી જે આટલી નોટ ફોર એક્ઝામ્પલ એક્સ નોટ, 50 વાળી એક્સ નોટ પ્લસ 50 વાળી વાય નો 100 રૂપીસ વાળી વાય નોટ એટલે 2000 રૂપીસ થાય. સમજાણું હવે કે ન સમજાણું? આ એક્સ ને વાય છે ને, એક્સ ને વાય એ નંબર ઓફ નોટ છે, નંબર ઓફ નોટ. પણ આ 50 ને 100 તો એની વેલ્યુ છે કે 50 રૂપિયાવાળી એક્સ નોટ અને 100 રૂપિયાવાળી વાય નોટ બે ભેગી થઈ અને ટોટલ 25 નોટ તો છે જ તે, પણ ટોટલ એની વેલ્યુ કેટલી છે તો કે ભાઈ ₹2000. સમજાઈ ગયું? સમજાઈ ગયું કે નહીં? સમજાઈ ગયું ને? હવે આપણે આમાં તમને કોમન દેખાય છે 500 ને 2000 બધાય ડિવિઝિબલ છે કે એનાથી 5 થી આપણે સિમ્પ્લિફાય કરવા માટે શું કર્યું? ડિવાઈડ ઇક્વેશન બાય 50. તમે સિમ્પ્લિફાય ન કરો તો તમે ગૂંચવણમાં સલવાઈ જાઓ, ન કરો તો પણ ચાલે, પણ થોડુંક હાર્ડ પડે, લેન્ધી થઈ જાય. તમે આને ડિવાઈડ બાય 50 કરી નાખો બધી કોર. ડિવાઈડ 50 ડિવાઈડ 50 ડિવાઈડ 50 50 50 કટ 52 જા 100 2y 54 જા 20 400 આઈ મીન 40 વધે એટલે શું બને ઇક્વેશન? x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 40. ડન. ફર્સ્ટ ઇક્વેશન આપણી આગળ હતી x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 25. અરે યાર તમારા આગળ તો પાછો તમારા લક બહુ સારા છે ભાઈ. એવું કેમ? તમારા લક તો ખૂબ સારા છે, તમને પાછું એમને કંઈ કરવાની જરૂરત જ નથી. પહેલો ટર્મ છે x સેમ, સાઇન ચેન્જ કરવી પડે, પ્લસ x બીકમ માઇનસ, પ્લસ 2y બીકમ્સ માઇનસ 2y, પ્લસ 40 બીકમ્સ માઇનસ 40. x એ x કટ, શું વધ્યું? પ્લસ y માઇનસ 2y, y માઇનસ 2y બીકમ્સ માઇનસ y, 25 minus 40 becomes minus 15. So y is equals to 15. y is equals to 15. 100 રૂપિયા વાળી એને 15 નોટ મળી. 100 રૂપિયા વાળી 15 નોટ મળી એટલે 100 into 15 1500 રૂપિયા થયા. હવે કેટલા વધ્યા? 2000 માંથી 1500 બાદ કરો એટલે 500 રૂપિયા. પુટ y is equals to 15 in any equation. આપણે ઇક્વેશન 1 માં પુટ કર્યું x plus y is equals to 25, x plus 15 is equals to 25. x આ 15 છે ને રાઈટ સાઈડ શિફ્ટ કરો એટલે becomes minus x is equals to 25 minus 15, x is equals to 10. એને ભાઈ 50 રૂપીસ વાળી 10 નોટ મળી. 50 into 10 becomes 500 રૂપીસ થઈ ગયા. 1500 plus 500 2000. સો મીનાને 50 રૂપિયા વાળી 10 નોટ મળી અને 100 રૂપિયા વાળી 15 નોટ મળી. એનો ટોટલ વિથડ્રો એને 2000 રૂપિયાના ખાતામાંથી ચોરી કર્યા, વિથડ્રો કર્યા. પછી ચોરી થયા હોય તો ખબર નહીં. ડન. હવે લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર, વર્ડ પ્રોબ્લેમ નંબર 5th. હાઈસ માંડ પૈતું કા ચેપ્ટર સાહેબ, કંટાળો આવી ગયો તો વર્ડ પ્રોબ્લેમ કાંઈ સમજાતું જ નહોતું. હા માંડ પૈતું, પણ હજી તો તમારે આને ભેગા 10 મહિના કાઢવાના છે ભાઈ. 10 મહિના પછી તમારે આનો છુટકારો થશે. ત્યાં સુધી આપણે ઓનલી ફોકસ. ડન. આ લેન્ડિંગ લાઇબ્રેરી હેઝ ફિક્સ ચાર્જ. ફિક્સ ચાર્જવાળું પહેલાં આપણે ટેક્સીમાં આવ્યું એવી રીતના લાઇબ્રેરી છે એ બધાને બુક લેન્ડ કરે છે. લેન્ડ એટલે રેન્ટમાં આપે છે. એના ફિક્સ ચાર્જ છે ફર્સ્ટ 3 ડે માટે. તમારે બુક જોતી હોય તો એના 3 દિવસ માટે તમારે ફિક્સ ચાર્જ દેવા પડે, પહેલાં 3 દિવસ માટે. એડિશનલ ચાર્જ ફોર ઇચ ડે ધેર આફ્ટર. જેમ કે તમારે 6 દિવસ માટે, એક અઠવાડિયા માટે, 7 દિવસ માટે બુક જોતી છે તો તમારે 3 દિવસના ફિક્સ ચાર્જ પે કરવા પડે અને પછી રિમેનિંગ એક્સ્ટ્રા ડે કેટલા વધ્યા? 7 - 3 4 દિવસના તમારે એક્સ્ટ્રા ચાર્જ પે કરવા પડે. ફોર એક્ઝામ્પલ સરીથા એને પેઇડ કર્યા શું? ભાઈ ₹27 ફોર બુક કેપ ફોર 7 days. હાલો 7 days વાળું આવી ગયું આપણું એક્ઝામ્પલ. સરીઠાએ ₹27 પે કર્યા, 7 દિવસ બુક એને લેન્ડ કરી એના માટે. વાઇલ સુશી છે એને કેટલા પે કર્યા? ₹21 ફોર બુક સી કેપ ફોર 5 day. એને 5 દિવસ માટે બુક રાખી હતી, લેન્ડ કરી હતી, તો એને કેટલા મળ્યા? ₹21. ફાઇન્ડ ધ ફિક્સ ચાર્જ એન્ડ ચાર્જ ફોર ઇચ એક્સ્ટ્રા ડે. ભાઈ મને કેમ આમાં ફ્રી ફાયરમાં વીર સરની નોટિફિકેશન આવે છે? ભાઈ વીર સરને ફોન કરવો પડશે, પછી કરી નાખશી. હાલો અત્યારે આપણે ચેપ્ટર પતાવી નાખી.
a lending library ક્વેશ્ચન તો રીડ થઈ ગયો. ફાઇન્ડ ધ ફિક્સ ચાર્જ એન્ડ ધ ચાર્જ ફોર ઈચ એક્સ્ટ્રા ડે. આપણે આમાં ડાયરેક્ટલી કહી દીધું છે કે શું ડિરેક્ટલી કીધું કે ફાઇન્ડ કરો શું ફિક્સ ચાર્જ 3 દિવસનો ફિક્સ ચાર્જ ને ઈચ એક્સ્ટ્રા ડેનો ચાર્જ ફાઇન્ડ કરો. હાલો પહેલાં સૌથી પહેલો સ્ટેપ આપણે શું હતો અસાઇન કરો. લેટ ફિક્સ ચાર્જ ફોર 3 days ઇઝ ઇક્વલ્સ ટુ ₹x. 3 દિવસના ફિક્સ ચાર્જને આપણે ₹x કહેશી. હવે આમાં કન્ફ્યુઝ ન થતા ભાઈ 3x ન લખતા. 3 દિવસનો ફિક્સ ચાર્જ છે એટલે એને x કહેશી. x એટલે 3 દિનનો ફિક્સ ચાર્જ, ઇન્ડિવિજ્યુઅલ ડેનો નહીં, એમ યાદ રાખજો. ચાર્જ પર ડે ₹y એ તો જેટલા દિવસ 4 દી એક્સ્ટ્રા લીધા હોય તો 4y એવી રીતના ડન સમજાઈ ગયું. પણ x તો x જ રહે એટલે વેરિયેબલમાં x તો x જ રહે 3 days માટે. સરીઠા પેઇડ ₹27 ફોર 7 days. પહેલા કેસમાં સરીઠા છે એને ₹27 પે કર્યા, 7 દિવસ બુક રાખી. હવે આમાં મેં તમને સમજાવ્યું એમ 7 દિવસ છે, 7 દિવસ એમાંથી તમારે 3 દીના ચાર્જ પે કરવા જ પડશે, એને કહેવાય ફિક્સ ચાર્જ. તો x કરી x પ્લસ તો 7 માઇનસ તમારે 3 કરવું પડે કે નહીં? કરવું પડે કે નહીં? કરવું પડે. શું કામ? કારણ કે x એટલે 3 દિવસના ફિક્સ ચાર્જ તો છે. સરીઠાએ 7 દી સુધી બુક રાખી, તેમાં 3 દી બાદ કરી નાખો, 1 2 3 કેટલા દી વધ્યા? હા ડન. હવે 4 દિવસ વધ્યા તો 4 દિવસ 4y થઈ ગયું એડિશનલ ચાર્જ પર ડે, એટલે 4y થઈ ગયું. તો કે ભાઈ x પ્લસ 4y. x શું રિપ્રેઝન્ટ કરે? x રિપ્રેઝન્ટ કરે છે 3 days ડન, અને 4y 4 ડે, એટલે 3 + 4 7 days થઈ ગયું. એટલે x + 4y ઇઝ ઇક્વલ્સ ટુ 27 એને પે કર્યા. બની ગઈ 1 ઇક્વેશન 1. સુશી નેક્સ્ટ કેસ છે સુશી. સુશીએ ₹21 પે કર્યા, 5 દી એને બુક રાખી ત્યારે. તો ભાઈ હવે 3 ડેઝનો ચાર્જ શું હતો ફિક્સ ચાર્જ? તો કે ભાઈ ફિક્સ ચાર્જ હતો x. તો તમે 5 ડેમાંથી 3 ડેનો ચાર્જ કાઢી નાખો તો કેટલા ડે વધે? 2 એડિશનલ એક્સ્ટ્રા ડે એને બુક રાખી. તો 2 ડેનો 2y નો ચાર્જ એને પે કરવો પડશે. તો શું બનશે ઇક્વેશન? x + 2y. x + 2y ઇઝ ઇક્વલ્સ ટુ 21. ઇક્વેશન નંબર 2 તૈયાર કરો જલ્દીથી. એલિમિનેશન મેથડ કરો, એમ ગીત નથી ગાવાનું. એલિમિનેશન મેથડમાં તમારા લક પાછા યાર, તમારા લક બહુ સારા છે. તમારા લક એટલા સારા છે કે આ વખતે તમે 95%થી વધારે આવી જશે, મારી ગેરંટી ડન. પણ એના માટે તમારે જોડાવવું પડશે ચેમ્પિયન ક્લાસીસ સાથે, એમનેમ થશે નહીં. એલિમિનેશન મેથડ એમાં સૌથી પહેલા સ્ટેપમાં આમાં તમારે કાંઈ કરવાનું નથી મલ્ટીપ્લાય, કારણ કે પહેલા ટર્મ સેમ જ છે x x. તમારે ખાલી સાઇન ચેન્જ કરવાની છે. પોઝિટિવ x બીકમ નેગેટિવ x, પ્લસ 2y બીકમ -2y ને પ્લસ 21 બીકમ્સ -21 ડન. માઇનસ 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 પ્લસ x માઇનસ x કટ ડિરેક્ટલી. 4y - 2y becomes 2y. 27 - 21 becomes 6. y is equals to 6/2. 2 on multiplying becomes division becomes on division on right hand side. y ની વેલ્યુ મળી આપને 3 કે ભાઈ ₹3 છે એ શું છે ભાઈ? એડિશનલ ડેની પ્રાઇસ છે, ચાર્જ પર ડે. ભાઈ તમે એક્સ્ટ્રા દી બુક રાખો એના એક દીનો ભાવ છે ₹3. પુટ y is equals to 3 in equation number 1. એટલે આપને મળે x ની વેલ્યુ. x + 4 × 3 is equals to 27. x + 4 × 3 is equals to 27. x + 12 is equals to 27. x is equals to 27 - 12. 12 ongoing RHS becomes negative, એટલે સબટ્રેક્શન. x is equals to 15. x શું હતું? x હતું ફિક્સ ચાર્જ પર ડે, એ હતું x. 3 દિવસનો ફિક્સ ચાર્જ શું છે ભાઈ? બુક રેન્ટમાં રાખવાનો તો કે ભાઈ ₹15. ₹15 3 દિવસના તમારે ફિક્સ ચાર્જ પે કરવા પડશે. જો તમારે ચોથા દિવસે બુક જોતી હોય તો શું કરવાનું? તો તમારે ₹3 હજી લાગશે, એટલે 15 + 3 18. હજી તમારે જોતી હોય કેટલા દી સુધી? તો કે ભાઈ 3 + 4 5 દી સુધી બુક જોતી હતી. જેમ સુશીએ 5 દી સુધી બુક રાખી તો એને હજી રૂપિયા પે કરવા પડશે ₹3. તો 18 + 3 21 જે સુશીએ પે કર્યા ડન. The fixed charge for 3 days is ₹15 અને ચાર્જ પર ડે is ₹3. આવી રીતના આપણું ચેપ્ટર નંબર 3 થાય છે પૂરું. શું થાય છે? ચેપ્ટર નંબર 3 પૂરું. ઓહો સર કેવડો મોટો લેક્ચર થઈ ગયો, કેવડું મોટું થઈ ગયું ચેપ્ટર. કાંઈ સમજાણું નહીં, ખૂબ હાર્ડ હતી. વોટ પ્રોબ્લેમ? એલિમિનેશન, સબસ્ટિટ્યુશન. પણ રિયલીમાં કહું ને તો એલિમિનેશન ને સબસ્ટિટ્યુશન જ સૌથી ઇઝી છે.
તમે અત્યારે સ્ટાર્ટિંગમાં તમને હાર્ડ લાગશે, પણ તમે જો હું સિરિયસલી કહું, તમે અઠવાડિયું પ્રેક્ટિસ કરશો ને આખું ચેપ્ટર, તમને આખું ચેપ્ટર મોઢે હશે. તમે સોલ્વ કર્યા વગર આનો આન્સર કહી દેશો કે ભાઈ આનો આન્સર આ હતો, આનો આન્સર આ હતો, મને યાદ છે. તમે મારો વિડીયો એકવાર જોઈ લીધો, હવે તમે જાતે સોલ્વ કરો. તો મારો વિડીયોની સામે બેસીને ખાલી આમ સાંભળવાથી કાંઈ થશે નહીં. તમારે ખુદને પ્રેક્ટિસ કરવી પડશે. એમાં હું પણ અગ્રી કરું છું. તમે ખુદ પ્રેક્ટિસ કરશો, હા, જ્યાં તમને ન સમજાય ત્યાં તમે મારો વિડીયો જોઈ લો, ખબર પડી જશે. પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. જો તમને આ વિડીયો મજા આવી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા સાથે જોડાજો. તમને વીર સર એક સરપ્રાઈઝ આપીને વયા ગયા, એ તમારે જોવી હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ તમારે કોન્સ્ટન્ટલી ચેક કરવું પડશે. અપડેટ તમને એમાં આવી જશે. ઓકે, તમને વિડીયો મજા આવી હોય, લાઇક કરજો વિડીયોને, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. ડન, બાય.